नाम बरत उपास में, नाम जप में, नाम तप में, नाम बरत उपास में, नाम क्रिया में रहता, नाम क्रिया में रहता, नहीं योग संन्यास में, मोह कहा भूले बंदे। खोजी होय तुरत मिल जाऊं, खोजी होय तुरत मिल जाऊं, एक पल की तलाश में, खोजी होय तुरत मिल जाऊं, एक पल की तलाश में। कहे कबीर सुनो भाई साधो, कहे कबीर सुनो भाई साधो, मैं तो हूँ विश्वास में, मोह कहा ढूंढे रे बंदे, मैं तो तेरे पास में, मोह कहा ढूंढे रे बंदे तू। હવે પછી દરેક બ્રેકમાં તમે પાછા આવશો ત્યારે હું તમને આવા ભારતીય જુદા જુદા ભક્ત કવિઓની રચના સંભળાવીશ. મારી તમને ખાલી આમંત્રણ છે કે પૂરો 30 મિનિટનો જે બ્રેક છે એ સ્પેશિયલ ઘૂસપૂસ કરવાનો જ બ્રેક છે. આ ખંડમાં આવ્યા પછી આ ગીત તમને ધ્યાન ખેંચવા માટે જ હું સંભળાવી રહ્યો છું. રાઈટ? મેં પહેલાં પણ કહ્યું છે, જીવન વિદ્યાના સિલેબસમાં ગીત નથી, જાણવાનો પૂરો કાર્યક્રમ છે. જાણવા માટે ધ્યાન આપવું જરૂરી છે. તો ગીત તમારું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન છે. કારણ કે એક્ઝેક્ટ કોઈ જીવન વિદ્યા બોલ્યું હોય એવા તૈયાર ગીતો નથી, પણ ઈશારો છે. રાઈટ? આ શિબિરમાં મેં જો બોર્ડ ઉપર આવતાની સાથે કશુંક લખ્યું હોત તો લખ્યું હોત જીવન વિદ્યા એટલે સ્વયંમાં વિશ્વાસપૂર્વક જીવવાનો વિવેક અને વિવેક વિજ્ઞાન. જીવવાનો વિવેક અને વિજ્ઞાન એટલે જીવન વિદ્યા. સ્વયંમાં વિશ્વાસ ક્યારે આવે? હું નિરંતર છું, અસ્તિત્વ વ્યવસ્થિત છે, હું વ્યવસ્થિત થઈ શકું છું અને ઉત્સવપૂર્વક જીવી શકું છું. મારી જરૂરિયાત શરીરની સુવિધા છે, પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે, તો વિશ્વાસ આવે. તો આગળ વધીએ. હવે મેં બ્રેક પહેલાં એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે આનો જવાબ બ્રેક પછી લઈશું. કેટલાને પ્રશ્ન યાદ છે? ચાની સાથે પ્રશ્ન પણ વહી ગયો. મેં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે અસ્તિત્વ આખું વ્યાપકમાં ડૂબેલું, ભીંજાયેલું ને ઘેરાયેલું છે, આટલું વ્યવસ્થિત છે, તો માણસ કેમ વ્યવસ્થિત નથી? આવો પ્રશ્ન હતો. રાઈટ? તો હવે આપણે જવાબ ઉપર જઈએ. સૌથી પહેલાં તો આખા અસ્તિત્વમાં જે ક્રમ છે એ ક્રમ સમજીએ. મેં શબ્દો કહ્યા હતા તમને કેટલાક, કે વિકાસ ક્રમ છે અને પછી બીજું કીધું વિકાસ છે. આ બેમાં ફરક શું? તો લીલની અંદરથી વિકાસ ક્રમના ભાગરૂપે છે વડના ઝાડ સુધી ક્રમ છે. પ્રાથમિક કક્ષાનો એક પ્રાણ અવસ્થાનો એકમ થી લઈને સંપૂર્ણ વિકસિત એકમ. લીલમાં બધા કાર્યક્રમ એક જ જગ્યાએ થાય, સેલમાં. જ્યારે વડમાં મૂળનું કામ જુદું, પાંદડાનું કામ જુદું, થડનું કામ જુદું. બધા પોતાનામાં વ્યવસ્થિત અને સમગ્ર વ્યવસ્થામાં ભાગીદારી. આટલું ક્લિયર? તો વિકાસ ક્રમના ભાગરૂપે જેટલું વિકસી ગયું એ બધું પાછું છે. એટલે લીલય છે
અને વડનું ઝાડ છે. આની ઉપર ધ્યાન જવું જોઈએ. વિકાસ ક્રમ છે અને વિકાસ છે, વર્તમાન છે. એવું નથી કે વિકાસ થઈ ગયો એટલે જેનો થઈ ગયો એ ખતમ થઈ ગયો, એમ નથી. વિકાસ ક્રમ છે, વિકાસ છે. પછીનું સૂત્ર છે જાગૃતિ ક્રમ છે અને જાગૃતિ છે. આપણે બધા જાગૃતિ ક્રમમાં છીએ. જાણવાની કોશિશ કરીએ તો જાગૃતિ ક્રમ, સંપૂર્ણ જાણી લઈએ એટલે જાગૃત થઈ ગયા. તો અત્યારે આપણે બધા જાગૃતિ ક્રમમાં છીએ. જાગૃતિ છે મતલબ એવા લોકો છે જે સંપૂર્ણ જાગૃત છે. તમારા ને મારા પરિચયમાં ભલે ના હોય. કેવી રીતે ખબર પડે? આચરણથી ખબર પડે. કેવી રીતે ખબર પડે? આચરણ. કારણ કે જાણી લીધું એટલે જીવવું, આચરણમાં મૂકવું. આચરણ વગર ખાલી બોલવાથી જાગૃત છે એવું કહેવાય નહીં, સમજ્યા છે એવું કહેવાય નહીં. તો આપણી આજુબાજુ જે બહુ બધી બોલબાલા છે એ તમે જોશો કે કોઈ છટાદાર વાત કરતું હોય, રાઈટ, આમ ઇમ્પ્રેસિવ વાત કરતું હોય એટલે આપણે એકદમ વહેવા માંડીએ. આપણે એનું આચરણ જોઈએ નહીં. અને જો આચરણ ક્ષતિયુક્ત હોય તો પછી આપણી પાસે કેટલાક એવા વાક્યો છે પાતળી ગલી કે શું કરે છે એ નથી જોવાનું, એ શું કહે છે એ જોવાનું. આમ કરીને આપણે નીકળી જઈએ. એટલે આપણી પાસે જાગૃત માનવોની પરંપરા બનતી નથી. તો જાગૃતિ છે મતલબ કે આપણે ભલે જાગૃત નથી, જાગૃતિ છે અને જાગૃતિ શક્ય છે. તો હવે એ દિશામાં માણસ અત્યારે ક્યાં પહોંચ્યો છે? આખી માનવ છે જાગૃતિ ક્રમમાં છે. અને એટલે જ બધાને જાણવાનું મન છે, દુનિયાની દરેક જગ્યાએ જાણવાનો પ્રયત્ન છે. તમે મને જે પ્રશ્ન પૂછતા હતા કે આપણા દેશમાં જ ઋષિમુનિઓ થયા? ના, દુનિયાના દરેક દેશોમાં થયા. પણ આપણા મનની અંદર એક ભ્રમ બેસી ગયો છે. ગમે તેવું હોય આપણે હમણાં આપણો ઝંડો ઊંચો રાખવાનો, એટલે આપણું શીખવાનો કાર્યક્રમ બંધ થઈ જાય છે. દુનિયામાં જ્યાં શ્રેષ્ઠતમ સરસ થયું છે, શીખવાની તૈયારી હોવી જોઈએ. શીખીએ, સમજીએ ફેર પડે ને, નહીં તો શું ફેર પડે? આપણે જુદા જુદા વાડા કરી નાખીએ. ભારતમાં તો વાડા છે જ, પણ દુનિયામાંય વાડા. ભારતીયો મેરા ભારત મહાન, એટલે કંઈ ફરક પડે જ નહીં. જે છે બધું બરાબર જ છે એવું હાલે. જે દેશમાં ગાયને માતા કહેવાતી હોય એ પ્લાસ્ટિક ખાઈને મરી જાય તો બોલવાનો શું મતલબ છે? અહિંસા પરમો ધર્મ કહીએ ને ખેતરમાં જઈને પેસ્ટિસાઇડ છાંટીએ. ક્યાંની અહિંસા આવી? તો બોલવાનું કંઈક જુદું છે, જીવવાનું કંઈક જુદું છે. આ ખ્યાલ આવે છે ને? આપણે કેમ અહીંયા પડ્યા છીએ? તો હવે આપણે પ્રયત્ન કરશું કે જાગૃતિ ક્રમમાં જાગૃત કેવી રીતે થવાય. મિત્રો, હવે જીવન વિદ્યાનું એકદમ કેન્દ્રમાં કેન્દ્ર બિંદુ આવ્યું, જીવન ક્રિયા. કારણ કે વ્યાપકમાં હોવાથી 3 ક્રિયાઓ થાય છે: ભૌતિક ક્રિયા, રાસાયણિક ક્રિયા, જીવન ક્રિયા. નિશાળમાં કદાચ ભૌતિક ક્રિયા અને રાસાયણિક ક્રિયા તો શીખી પણ જાઓ પાર્શિયલી, પણ જીવન ક્રિયા માટે તો પોતાની અંદર જ જોતા રહેવું પડે. તો હવે હું તમને સાદા સાદા ભાષામાં જીવન ક્રિયા સમજાવવાની કોશિશ કરું. ઓકે? એક ક્રિયાનું નામ છે નિર્ણય. તમે પ્રત્યેક ક્ષણે કોઈકનો કોઈક નિર્ણય કરી જ રહ્યા છો. એવું છે કે નહીં? જુઓ, આ નમ્રતાબેન આની પહેલાંના ક્લાસમાં બીજે બેઠા હતા, હવે અહીંયા બેઠા. હા કે ના? મારા પત્ની અહીંયા કીર્તિબેનની પાસે બેઠા હતા, હવે એ ત્યાં જઈને બેઠા છે. રાઈટ? પેલા નવા આવેલા લોકોએ પણ થોડીક જગ્યા બદલી છે. તમે ચા પીવા ગયા ત્યારે પણ તમે નિર્ણય લીધો કેટલી પીવી, પીવી કે નહીં પીવી. એટલી હદ સુધી કે રૂમમાં આવવાનો નિર્ણય લીધો, નીકળ્યા પછી પહેલાં બાથરૂમ જવું, પહેલાં ચા પી લેવી, એવો નિર્ણય લીધો. હા કે ના? આ હસો છો એ બતાવે છે કે મારી વાતમાં દમ છે. ચા સાથે કશુંક મૂક્યું હોય તો કેટલું ખાવું, ખાવું કે નહીં ખાવું. એક દિવસ મેં એવું કીધું હતું કે ચાનો કપ ભરવાનો અને બીજાને આપવાનો. એ ક્રિયા ચાલુ છે કે નહીં મને ખબર નથી, મતલબ કે નિર્ણય લીધો. હા કે ના? તમે પહેલે દિવસથી અહીંયા જ બેસો છો, રાઈટ? નિર્ણય લીધો. તમે પાછળથી આગળ આવ્યા, નિર્ણય લીધો ને. કેટલાને સમજાય છે આપણે પ્રત્યેક ક્ષણે નિર્ણય લઈએ છીએ?
તમે જે વ્યવસાય કરો છો ને એમાંય નિર્ણય લો છો, ઘરે જાઓ છો એમાંય નિર્ણય લો છો. બેહોશીમાં પણ કેટલાક નિર્ણયો પહેલેથી લીધેલા હોય છે, એ પ્રમાણે બોલવાનો નિર્ણય કરો. પહેલેથી કેટલાક નિર્ણય લીધેલા છે એ પ્રમાણે જ બોલો. એમ કે તમારા પતિદેવ મોડે આવે તો કેમ મોડું થયું, પહેલેથી જ નિર્ણય લીધેલો છે. એ દિવસે જ 15 મિનિટ વહેલા આવ્યા હોય તોય બોલાઈ જાય કેમ મોડું થયું, મતલબ કે નિર્ણય લીધેલો છે. જો આ ભાઈ કેવો નિર્ણય લીધો છે કે વાત કરતાં કરતાં હોલમાં પ્રવેશ કરવો. નિર્ણય તો લીધો છે, હા કે ના? અશોકભાઈએ નિર્ણય લીધો કે બધા પહોંચી જાય પછી મારે પહોંચવું, એટલે હવે આવ્યા. જો કેમેરામેને નિર્ણય લીધો કે હવે બેસી જવા જેવું છે, કારણ કે સુરેશભાઈ બેસી ગયા છે, જો એ બેસી ગયા. કેટલાક લોકો સોફામાં બેસવાનો નિર્ણય લે છે. પેલા કવિ મને હવે નહીં દેખાવાનો નિર્ણય લીધો છે, કારણ કે એને એમ છે કે સુરેશભાઈ કવિતા કાલે કીધી છે, આજે મને જો દેખાઈ ગયો તો પાછું કહેશે, એટલે કે જ નહીં. આપણા આ બંને હેમી માસી અને માસા એ બંને દેશી કપડાં પહેરવાનો નિર્ણય લીધો હતો. હવે એમણે થોડા હજી દેશી જ છે પણ થોડાક બદલ્યા, નિર્ણય લીધો ને. જેવો વિરામ પડ્યો ને એટલે આ ભાઈએ મને કીધું કે તમે પેલી આદુવાળી ચા પીશો. એક ચા બનાવીને એમણે ટ્રાન્સપરન્ટ પાણીની, દૂધ વગરની. મેં કીધું હા, હું નિર્ણય લઉં છું, તમે પણ નિર્ણય લો છો. અત્યારે સાંભળવાનો નિર્ણય તમે કરો તો જ તમે સાંભળી શકો, હા કે ના? તમે ક્લાસમાં બેઠા બેઠા મોબાઈલ જોવાનો નિર્ણય કરો છો, મોબાઈલ જોઈને જવાબ આપવાનો નિર્ણય કરો છો, શું જવાબ આપવું એનો પણ નિર્ણય કરો છો, જવાબ નહીં આપવું એનો નિર્ણય કરો છો. કેટલાને સમજાય છે નિર્ણયની ક્રિયા સતત થઈ રહી છે? અચ્છા, તમે એવો નિર્ણય કરીને જ બેઠા છો કે આ માનવ છે, ભેંસ નથી. એવું કેવી રીતે નિર્ણય કર્યો? કારણ કે તમે મારા શરીરને બીજા કોઈ શરીરની સાથે સતત ને સતત તુલના કર્યા કરો છો. આ ખુરશી નથી એનો નિર્ણય થયેલો જ છે તમારી અંદર. જુઓ છો એટલે તરત નિર્ણય થાય છે. શું? કે આ પોડિયમ છે, કે આ ખુરશી છે, મારા હાથમાં પેન છે, આ બોર્ડ છે. તમે આમ નિર્ણયની રીતે નથી પૂછતા કે આ શું છે, એવું પૂછતા નથી, પણ ફટાક કરતો નિર્ણય થઈ જ જાય. નિર્ણયની ક્રિયા સતત ચાલી રહી છે અને એ નિર્ણય કરતી વેળાએ અંદર તોલવાની પણ ક્રિયા સતત ચાલી રહી. સારું છું, ખરાબ છું. હવે નિર્ણય કેવી રીતે લઈએ? તો સ્વાદ લેતા લેતા નિર્ણય કરીએ છીએ. એક સ્વાદ કરવાની ક્રિયા ચાલે. જો સ્વાદ ક્રિયા કેવી રીતે ચાલે છે સમજાવું. તમારી અંદર દ્રશ્ય જાય છે, એ દ્રશ્યને તમે જુદી જુદી રીતે એનો સ્વાદ અનુભવો. કેવું? એક છે રુચિ. રુચિ ગમે કે ના ગમે, રાઈટ? જેમ કે કોઈકને હું પ્રશ્ન પૂછું તો એને ના ગમે, મારા કપડાનો રંગ ના ગમે, મારી બેસવાની શૈલી ના ગમે, લખવાનો અક્ષરો ના ગમે, કંઈ પણ કોઈકને કોઈક રુચિ છે. હમણાં તમે ચા પીધી તો ચા પીવાનો નિર્ણય લીધો, પણ એની પહેલાં રુચિ ફિક્સ થયેલી છે, ચા પીવાય, ચા તો પીવી જ જોઈએ, આપે છે તો પીવી જ જોઈએ. કદાચ એનાથી જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, કદાચ જીવન વિદ્યાની ચા કોઈ વિશિષ્ટ ચા હોય. આવું કોઈક ને કોઈક પ્રકારનો સ્વાદ લીધેલો છે. હિન્દીમાં એને આસ્વાદન ક્રિયા કહે છે. સતત સ્વાદ લીધે જઈએ છીએ આપણે. પ્રત્યેક નિર્ણય સ્વાદપૂર્વક જ લઈએ છીએ. તમે શિબિરમાં બેઠેલા રહ્યા છો અને શિબિર છોડી નથી દીધો, એ નિર્ણય તમે સ્વાદપૂર્વક લીધો છે. શેનો સ્વાદ લીધો છે? સંબંધનો. આ બીજા પ્રકારનો સ્વાદ છે કે અહીંયાથી કંઈક જ્ઞાનની વાત થઈ રહી છે અને મારી અંદર જિજ્ઞાસા છે, તો આ નિર્ણય હવે સંબંધપૂર્વકનો છે. કદાચ રુચિ ના પણ સેટ થતી હોય. દાખલા તરીકે કેમેરામેન મરાઠી છે, આ આખી ગેંગ મરાઠી છે, રાઈટ? તો એમની રુચિમાં તો દિલ ગુડ ગયા, ગુડ ગુડ બોલા. હા શું, મેં તુલા પ્રેમ કરતો, તું मला करते કે નહીં તે દેવાला माहिती आहे, એ સમજી ગયા. એ નો સમજી. તો અત્યારે શું સ્વાદ લીધો? રુચિ નથી,
આ સાંભળવાની રુચિ નથી. પણ ફરી કહું, मी तुला प्रेम करतो, तू मला करतेत की नाही ते देवाला माहिती आहे. તો એક તો રુચિનો સ્વાદ છે, બીજો સંબંધનો સ્વાદ છે. હવે ત્રીજો સ્વાદ બતાડું છું. મારે બપોરે 3 વાગ્યાની ટ્રેન પકડવાની છે, એટલે મારે 1 વાગે વર્ગ છોડવો પડશે, એટલે હું જમીન 3 વાગ્યાની ટ્રેન પકડી શકું. તો તમે મને સાંભળી રહ્યા છો, ઘડિયાળ 1થી નજીક આવવા માંડે એટલે પછી રુચિ એક બાજુ જતી રહે, સંબંધ એક બાજુ જતો રહે, ખાલી લક્ષ્ય રહે કે 1 વાગે ક્લાસ પૂરો થાય એટલે જલ્દી જમીન ભાગું. અથવા એવું પણ થાય, જો લક્ષ્યનો સ્વાદ આવે, 3 વાગ્યાની તેલ જવા દો, આજે રાતની ટ્રેન પકડવી છે, પણ આજે તો પૂરું આ સમજીને જ જવું છે. લક્ષ્ય. હવે તમે આવી ગયા છો, તમારા ગોવિંદભાઈ સાથે એક પ્રકારનો સંબંધ છે, કે દિનેશભાઈ સાથે સંબંધ છે, પ્રફુલ્લ દાદા સાથે સંબંધ છે. બધાની વાત કરું છું, જનારાઓની જ વાત નથી કરતો. એટલે બધા જનારાનું જ ઉદાહરણ પકડી નહીં લો. તમને તો બહુ જવાનું મન છે, ગમતો જ નથી શિબિર, અડધું સમજણ બી નથી પડતી, પણ તમે નિર્ણય લો છો નહીં જવાનો. કયો સ્વાદ લીધો? પ્રફુલ્લ દાદા લઈ આવ્યા છે તો શરમે ધર્મે શિબિરમાં રહેવું પડે. આ નિર્ણય તમે કયા સ્વાદને આધારે લીધો છે? સંબંધ. રાઈટ? આ તમે બગાસું ખાવાનો નિર્ણય લીધો, એમાં નિર્ણય નહીં થાય, ખવાઈ જાય. ઓક્સિજનની માત્રા ઓછી થાય એટલે શરીરમાં ડિઝાઇન જ એવી છે કે તમે બગાસું ખાઈને એકદમ ઝડપથી બધો વાયુ કાઢી નાખો, અને પૂરો કાઢી નાખો ને એટલે ઝડપથી અંદર જતો રહે. તમે બધા યાત્રામાં આવું સાંભળ્યું હશે, જયકારા શેરવા લીધા, બોલે સચ્ચે દરબાર કી. વૈષ્ણોદેવીની યાત્રામાં, રાઈટ? અમરનાથની યાત્રામાં જાઓ તો એવી રીતે, અંબાજીની યાત્રામાં જાય તો એવી રીતે. ક્યારેય તમે વિચાર કરો છો આવો જયકારો કરવાથી શું થાય? તમે જ્યારે એક શ્વાસમાં બોલો ને, જયકારા શેરોવા લીધા, બોલે સચ્ચે દરબાર કી, એટલે ખૂબ બધો શ્વાસ કાઢી રહ્યા છો. એટલે જય બોલો ને એટલે એક સામટો શ્વાસ અંદર જતો રહે. એટલે તમે ચાલતા હોય તો ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ હોય, એટલે તમે જયકાર કરો એટલે શ્વાસ એકદમ જતો રહે, ઓક્સિજનની પૂર્તિ થઈ જાય, તમે સારું થાય. બધે કંઈક કારણ છે, જાણવાની કોશિશ કરો ખબર પડે. એટલે એક શ્વાસમાં ને લાંબા લાંબા હોય. કેટલાને સ્વાદની ક્રિયા ખબર પડી? તમે દર વખતે કોઈકનો કોઈક સ્વાદ લઈ રહ્યા છો. મેં તમને 3 સ્વાદ બતાડ્યા. કાં તો કોઈ ગમાણગમાનો સ્વાદ, રુચિમૂલક, કાં તો કોઈક સંબંધનો સ્વાદ, સંબંધમૂલક, કાં તો કોઈ લક્ષ્યનો સ્વાદ. હવે મયુરભાઈને સવારે માઇક માટે આવવાનું હોય, રાઈટ? આપણી સિસ્ટમ બધી 9 વાગે શરૂ થાય, એના માટે એમણે 8 વાગે આવવાનું કે 8:30 આવવાનું હોય, જે એમણે નિર્ણય કર્યો છે. એ વખતે કયો સ્વાદ ચાલી રહ્યો છે? લક્ષ્ય. હવે લક્ષ્ય છે એટલે સંબંધ જતો નથી રહ્યો. લક્ષ્યની અંદર સંબંધ સમાહિત જ છે, અને સંબંધની અંદર રુચિ સમાહિત જ છે. પણ જો રુચિમાંથી જ નિર્ણય લેવાતો હોય તો પછી સંબંધ અને લક્ષ્ય ખતમ થઈ જાય. ફોર એક્ઝામ્પલ, એમના પ્લાનિંગ પ્રમાણે 7:30 પોતાના ઘરેથી નીકળ્યા, ઓકે, અને ટ્રાફિક નડ્યો. ટ્રાફિક છે અને રુચિ કેવી છે? આપણે આપણી ગાડીમાં જવું. તો ગાડી ટ્રાફિકમાં ફસાઈ, ગાડી છોડવી નથી, લક્ષ્ય ગયું સાઈડમાં, સંબંધ ગયો સાઈડમાં. રુચિ પ્રમુખ છે તો ટ્રાફિકમાં 9:30 સુધી અટવાયેલા રહેશે, પણ પહોંચશે નહીં. પણ જો સંબંધ અને લક્ષ્ય તરફ ધ્યાન ગયું તો ગાડીમાં આશિષને કહેશે, હવે તું નીકળે ત્યારે આવજે, હું તો આમાંથી નીકળીને ચાલતો બીજે ક્યાંકથી બીજી ગાડી ટેક્સી કરીને પણ હું પહોંચી જઈશ. આ સમજાય છે? લક્ષ્ય. આ શિબિરમાંથી એક ભાઈએ કહ્યું હતું સમય નથી, કે સમય ઓછો પડે છે. જોવાનું એ છે કે કયો સ્વાદ લેવાય છે. જો લક્ષ્યનો સ્વાદ લેવાતો હોય તો સમયનું વ્યવસ્થાપન થાય અને થાય જ. કારણ કે પછી કેટલીક પ્રવૃત્તિઓ ગૌણ થઈ જશે. જો તમે લક્ષ્યનો સ્વાદ લેતા હોત
તો ચાના વિરામ પછી મોડા ન આવતા હોત. કેટલાક શેનો સ્વાદ લે ખબર? વાતો કરવાનો સ્વાદ. ચાના વિરામ પર વાતો કરવાની જે મજા આવે, ઘણા તે અમે બોલતા સાંભળ્યા મેં, હજી થોડોક વધારે વિરામ હોય તો સારું. પણ ઘણા શિબિરમાં એવું પણ બોલ્યા કે હજી 2 દિવસ શિબિર લંબાય તો સારું. કેટલાને એવું થાય છે કે બધું પૂરું જ જાણી લેવું. પરિચય શિબિરમાં નહીં જાણી શકાય, પણ તમારી અંદર એવી સ્પષ્ટતા થાય કે આ બધું મારે જાણવું. તો લક્ષ્ય ક્લિયર. 2 ક્રિયા બતાવી, સ્વાદની ક્રિયા, નિર્ણયની ક્રિયા. તો સ્વાદપૂર્વક નિર્ણય કરીએ. શેનો નિર્ણય કરીએ? 2 વસ્તુનો. શું કાર્ય કરીશું અને શું વ્યવહાર કરીશું. કાર્ય એટલે શું અને વ્યવહાર એટલે શું? પ્રકૃતિની 3 અવસ્થા સાથે સુવિધા મેળવવા માટે જે શ્રમ કરીએ એને કાર્ય કહેવાય. પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા, આ 3 સાથે કાર્ય થાય. માનવ સાથે વ્યવહાર થાય. વ્યવહાર એટલે ચાંદલાનું કવર નહીં. સરકારી બાબુઓને અમારે કે વ્યવહાર કરવો પડે, ટેબલ નીચે થોડાક પૈસા આપે, એ વ્યવહારની અહીંયા વાત નથી થઈ રહી. અહીંયા વ્યવહાર શું કીધો? એક માનવનો બીજા માનવ સાથે સુખી થવા માટે કરેલો શ્રમ એટલે વ્યવહાર. આપણી જરૂરિયાત કેટલી? શરીરને જોઈએ સુવિધા, મને જોઈએ સુખ. સુવિધા માટે પ્રકૃતિની 3 અવસ્થા સાથે કાર્ય, સુખ માટે સંબંધપૂર્વક સંવાદ, માનવ સાથે વ્યવહાર. કેટલું ઇઝી છે, કેટલું સિમ્પલ છે, કંઈ અઘરું છે જ નહીં. સુખી થવા માટે બહુ જાજુ કરવાનું જ નથી. અસ્તિત્વમાં વ્યવસ્થા છે. હવે જેટલા માણસો છે, માણસો સાથે વ્યવહાર કરવાનો, બરાબર? વ્યવહાર માટે શું કરવાનું? સંવાદ કરવાનો. સંવાદ કેવી રીતે કરવાનો છે? તપાસવાનું છે શું છે, શું હોવું જોઈએ, એમાંથી નીકળી જવાનું છે. શું છે પૂછીએ એટલે વ્યવસ્થાનો બોધ થવા માંડે. હવે તમને મને બેઉને ગમે એવું ઉદાહરણ લઈએ ને. ખુશીએ 2 શિબિર કરી છે એટલે એને એમ થશે કે સુરેશ અંકલ દરેક વખતે એકનું એક ઉદાહરણ લે. પણ મને આ બહુ ગમતું છે ને બધાને સરેરાટ ઉતરી જાય એવું છે. આપણે પસંદ કરીએ મનોજભાઈને. મનોજભાઈ ઊભા થઈ જાઓ. રસગુલ્લા ને ગુલાબજાંબુ 2 છે, શું ખાશો? ગુલાબજાંબુ. નિર્ણય થઈ ગયો. હું જેવું બોલ્યો કે રસગુલ્લા ને ગુલાબજાંબુ, તો તમારી અંદર એનો સ્વાદ આવી ગયો ને. મનોજભાઈમાં તો આવ્યો, જવાબ તો એમણે આપ્યો, પણ જવાબ તમે અંદર આપી દીધો કે અમને પૂછો ને. તો રસગુલ્લા ખાશો કે ગુલાબજાંબુમાં એમને નિર્ણય આપ્યો ગુલાબજાંબુનો. ગુલાબજાંબુ ખાય તો કાર્ય થયું કહેવાય કે વ્યવહાર થયો કહેવાય? કાર્ય. એ ખાતી વખતે મારી થાળીમાં 2 ગુલાબજાંબુ મૂકે અને એમ કે સુરેશભાઈ તમે પણ ખાઓ, તો શું થયું કહેવાય? વ્યવહાર. હું ખાઉં ગુલાબજાંબુ તો કાર્ય થયું કહેવાય કે વ્યવહાર? કાર્ય. પણ હું એવું કહું કે ના મારી દીકરી બાજુમાં બેઠી છે, પહેલાં હું એને ખવડાવ્યું, તો કાર્ય થયું કે વ્યવહાર? વ્યવહાર. હવે તમને એ ખબર પડી ગઈ, રાઈટ? મનોજભાઈ ઊભા રહેજો. તમે ગુલાબજાંબુ કેમ પસંદ કર્યું? એને કહેવાય ચિત્રણ. અગાઉ ચિત્ર બનેલું છે, જેને તમે સાદી ભાષામાં હમણાં મેમરી કહી શકશો. મેમરી છે નહીં, ચિત્રણ. એક ચિત્ર બનેલું છે, બરાબર? બેસો. હવે જો કેટલું બધું થઈ ગયું. તુલના એ તો બોલી ગયા કે પહેલાં ખાધેલું, પણ કેટલી તુલના થઈ? મનમાં બધા કલ્પના કરજો, તમને દેખાવા માંડશે. ક્વિકલી નિર્ણય તો બહુ જ ઝડપથી થઈ જાય છે, પણ તુલના થઈ જ જાય છે. એક સફેદ છે, એક બ્રાઉન છે, હા કે ના? એક નીચોવી શકાય, એમાંથી ચાસણી નીકળે. બીજો નીચો તો છૂંદો થઈ જાય, ચાસણી તો રહે જ, હા કે ના? એક મિલ્ક સોલિડમાંથી બને, બીજો માવો અને તેલ કે ઘીનો પણ પ્રયોગ થાય. તો બંનેમાં ડિફરન્સ છે ને. આ બહુ જ ઝડપથી તુલના થઈ જાય છે. આ ખેડૂતોને હમણાં તરત તુલના થઈ જશે. ખાલી બોલીશ એની સાથે. કાંકરેજી ગાય અને ગીર ગાય. હું તો બોલ્યો શબ્દો જ. શિંગડા દેખાવા માંડ્યા, મોઢા દેખાવા માંડ્યા, રંગ દેખાવા માંડ્યું, બધું થઈ જાય છે કે નહીં? અને તમને થઈ જશે ઘઉંનો દાણો અને બાજરીનો દાણો. હું તો શબ્દો જ બોલું છું. નિર્ણય પણ થઈ જાય છે, તુલનાય થઈ જાય છે, સ્વાદય લેવાઈ જાય.
આ બધી ક્રિયાઓ સતત થઈ રહી છે. તો જીવન પરમાણુ કેવો છે? 10 ક્રિયાઓનો અવિભાજ્ય વર્તમાન. આપણે 10 ક્રિયાના બનેલા છીએ. કેટલા? 10. આપણે કણવણ નથી, 10 ક્રિયાઓ છે અને દરેક ક્રિયા તમારી અંદર તમે જોઈ શકશો. હવે હું બોલું છું એક વાર્તાના 2-5 વાક્યો, તમારી અંદર જોજો. એક જંગલ હતું. એ જંગલમાં એક હાથી હતો. હાથીએ સૂંઢમાં સિંહના બચ્ચાને પકડ્યો અને હવામાં ઉછાળ્યો. હું જેટલું બોલ્યો એ બધું ચિત્ર બને છે અંદર? હા કે ના? હું જેટલું બોલ્યું અત્યારે ચિત્ર બની ગયું અને પહેલાંનું ચિત્ર ઉપલબ્ધ પણ હતું. તો 1 સેકન્ડના પણ અનંત નાના ભાગની અંદર શબ્દ જેવો અંદર ગયો, ચિત્રણ ક્રિયા તમને દેખાવા લાગી કે હા હું હાથી બોલ્યો તો તમને હાથી જ દેખાય છે, ગેંડો દેખાતો? હાથી ગેંડાથી અલગ છે એવી તુલના થઈ ગઈ કે બોલ્યા છે હાથી મતલબ બીજા બધા પ્રાણીઓથી અલગ વાત થઈ રહી છે. જંગલ બોલ્યો એટલે કોઈને નવી મુંબઈનો મોટો રોડ દેખાયો? નહીં દેખાયો. લીલા ઝાડ દેખાયા? તો જે ચિત્રણ છે એ ચિત્રણને અનુરૂપ તુલના કરતાં કરતાં આપણે વિશ્લેષણ પણ કરી જ લઈએ છીએ. હમણાં મેં જે તમને ગુલાબજાંબુનું કીધું, તો તુલન થાય છે, વિશ્લેષણ થાય છે, ચિત્રણ થાય છે, સ્વાદ લેવાય છે અને નિર્ણય થાય. આ સ્વાદની માટે હિન્દીમાં શબ્દ છે આસ્વાદન. 5 ક્રિયાઓ થઈ. પકડાય છે? હવે મેં તમને એવું કહ્યું કે 10 ક્રિયાઓ સતત ચાલી રહી છે, વારાફરતી નથી થતી. એમ નથી થતું કે પહેલાં હું સ્વાદ લઉં પછી નિર્ણય લઉં. હું કશું પણ બોલીશ એટલે સ્વાદપૂર્વક નિર્ણય થઈ જ જશે. આજે બપોરે તમે નીચે જશો એટલે ભોજનના ટેબલના 2 વિભાગ હશે. ડાબી તરફ મારી બિસ્કિટ અને મરચાં પડ્યા હશે, તીખા, 2 જ વસ્તુ, અને જમણી બાજુ તમામ પ્રકારનું જે રોજ ભોજન મળે છે એવું પડ્યું હશે. હું જેટલું બોલ્યો મનમાં ચિત્ર ઉપલબ્ધ થઈ ગયું કે નહીં? મારી બિસ્કિટ કીધું એટલે પાર્લે ગ્લુકો સિવાયનું બિસ્કિટ છે એવી તુલનાપૂર્વક ગોળ ચકતા મૂક્યા. તીખા મરચાં કીધું એટલે લીલા ને પતલા ને લાંબા, જે ચિત્રણો છે એ પ્રમાણે થઈ ગયું ચિત્ર. અરે એટલું જ નહીં, તમે નિર્ણય બી લઈ લીધો શું ખાવું. મેં તો પૂછ્યું નથી. બધું જ એકદમ સુપર ફાસ્ટ સ્પીડમાં થઈ જાય. પાંચ ક્રિયાઓ ફરી બોલું. આસ્વાદનપૂર્વક નિર્ણય એટલે કે ચયન થાય છે. હિન્દીમાં નિર્ણય માટે શબ્દ છે ચયન. અને તુલનપૂર્વક વિશ્લેષણ થાય છે. તુલના કાઢીને તુલન કરી નાખ્યું. હિન્દી શબ્દો. તુલનપૂર્વક વિશ્લેષણ થાય. ચિત્રણ અત્યારે થઈ પણ રહ્યું છે ને પુરાણું ચિત્રણ ઉપલબ્ધ પણ છે. ઓકે, મેં તમને આસ્વાદનમાં 3 વિભાગ બતાવ્યા. એક તો રુચિનું આસ્વાદન, બીજું સંબંધનું આસ્વાદન અને ત્રીજું લક્ષ્યનું આસ્વાદન. એક બીજું ઉદાહરણ લઈએ. સમજો દીકરીના લગ્ન લીધા છે, બપોરે 3 વાગે જાનનું આગમન છે, તમે તમારા ઘરેથી 10 વાગે નીકળવાના છો બધી વ્યવસ્થા જોવા. તમારા પતિ કે પત્ની કે દીકરી કે કોઈ પણ સ્થિતિ લઈ લો, તમને ભોજનની થાળી પીરસે છે અને એમ કહે છે કે થોડું ખાઈ લો પછી રાત સુધી મેળ પડશે નહીં. એ વખતે દાળ ખારી છે કે શાક તીખું છે પણ તમારા માટે મહત્વનું બનતું નથી, કારણ કે તમારા મનમાં લક્ષ્ય છે. આ સમજાય છે? તો રુચિ છે, રુચિ બંધ નથી થઈ જતી પણ રુચિ ગૌણ થઈ જાય છે. લક્ષ્યનું આસ્વાદન. વિમાન પકડવાનું છે, ટ્રેન પકડવાની છે, બસ પકડવાની છે, કશે પહોંચવાનું છે, કશું સબમિટ કરવાનું છે, રાંધવાનું, કોઈ એક સમયે મહેમાન આવવાના છે, આ બધામાં લક્ષ્યનું આસ્વાદન છે. બરાબર? હવે બધા સંબંધો યાદ કરો. ભાઈ સુરેશભાઈ બપોરે જમવા આવવાના છે, એમની સાથે શિક્ષકનો સંબંધ છે. સંબંધનું આસ્વાદન છે અને એ સંબંધનું આસ્વાદન એટલું સ્ટ્રોંગ છે કે તમે એવું કહેશો કે
વાંધો નહીં સુરેશભાઈને ગમે તે જમાડી શકાય, મુખ્ય મુદ્દો છે આપણે ઉપલબ્ધ હોવા જોઈએ, રાઈટ? તો હવે સંબંધમાં કેવી રીતે આપણે વર્તીશું એનો નિર્ણય કરશું. તમે એવું તો નહીં જ કરો સુરેશભાઈ તમે બેસો, કલાક પછી આપણે મળીએ ત્યાં સુધી હું જમવાનું બનાવી લઉં. જો સંબંધનું આસ્વાદન થયું તો તમે પહેલાં બધું બનાવી લેશો. રુચિનું આસ્વાદન. હું તમને એમ કહું કે તમે મારે ઘરે જમવા આવવાના છો તો શું જમશો મનોજભાઈ? હવે મનોજભાઈને ખબર પડી ગઈ, એમણે કીધું ગુલાબજાંબુ. પણ મારે એમની સાથે જ જમવું છે અને મારે રુચિમાંથી નિર્ણય લેવો છે. મને તો રસગુલ્લા ગમે છે. મનોજભાઈ યાદ રાખજો, હું સુરત આવવાનો છું. તો હવે હું રસગુલ્લા મારા માટે બનાવીશ, એમના માટે ગુલાબજાંબુ બનાવીશ. પણ જો હું એમ વિચાર કરું કે બધો સમય મારે રસોડામાં નથી ગાળવો, આ બધું બનાવવાને બદલે મહેમાનગતિ માટે હું ગુલાબજાંબુ બનાવી લઉં, પણ મનોજભાઈ મારા માટે જ્ઞાનનો સ્ત્રોત છે તો હું જરા યાદ કરી લઉં જીવન વિજામાં મને શું શું નહોતું સમજાવવાનું એ પ્રશ્નો તૈયાર કરીને રાખું. પછી મનોજભાઈ જમી લે પછી હું તરત પૂછીશ. તો હવે હું રસોડામાં મારી રુચિનું ભોજન બનાવવાને બદલે એમનું જ બનાવેલું ભોજન એમની સાથે જમી લઈશ. આ અટપટાર વસ્તુ દેખાય છે તમને? ક્યારેક રુચિ, ક્યારેક સંબંધ, ક્યારેક લક્ષ્ય, આવું સતત ચાલ્યા કરે છે. ક્યારેક નિર્ણય રુચિમાંથી થાય છે, ક્યારેક સંબંધમાંથી થાય છે, ક્યારેક લક્ષ્યમાંથી થાય છે. ધારાબેને મને આમંત્રણ આપ્યું કે સુરેશભાઈ તમને ભાવતી વસ્તુ મને લખાવી દો. મેં લખાવી દીધી અને હું એમને ઘરે જમવા ગયો. પણ થયું એવું કે ધારાબેનને ઘરે આગલા દિવસોમાં કોઈ એવી સ્થિતિ બની કે એ દિવસે એમને અનુકૂળતા હતી નહીં, પણ મારું તો આવવાનું નક્કી જ હતું એટલે એમણે ખીચડી મૂકી દીધી. લક્ષ્ય પ્રમાણે હું સમયસર પહોંચી ગયો. હવે જો મને ધારાબેન સાથેના સંબંધનું આસ્વાદન થશે તો હું ખીચડી પણ પ્રેમપૂર્વક ખાઈશ. હા કે ના? મને ખીચડી ભાવતી નહીં પણ હોય, રુચિ નહીં પણ હોય, પણ નિર્ણય મારો ક્યાંથી થશે? સંબંધમાંથી. કે બેને મારા માટે ભાવપૂર્વક ભલે ખીચડી બનાવી, અહીંયા હું જમવા આવ્યો છું કે એમની સાથે ગુણવત્તાભર્યો સમય વાત કરવા આવ્યો છું. સવાર પડે છે, છાપું ટાઈમસર આવતું નથી. રુચિનું આસ્વાદન હશે ને એટલે ફેરીઓ આવશે તો શું કહીશું? આ કોઈ રીત છે? 8:30 વાગે છાપું નાખવાનું. સંબંધનું આસ્વાદન હશે તો શું કહેશો? ભાઈ કેમ આજે મોડું થયું? વિશ્વાસપૂર્વક વર્તીશું કે એની જિંદગીમાં કોઈ કારણ એવું બન્યું હશે, એનું ઇન્ટેન્શન તો મોડું નાખવાનો નહીં હોય. જો એમ કરીને એનો કોઈ બી વાંક હોય છતાં આપણે આપણું સુખ ઊભું કરી રહ્યા છીએ વિશ્વાસપૂર્વક વર્તીને. કદાચ એ હેતુપૂર્વક જ મોડો આવ્યો હોય માની લો, પણ આપણી અંદર ટાઢોળું રહ્યું કે નહીં? કારણ કે છાપું કરતા સંબંધ પ્રમુખ બની ગયો. હવે છાપવાનો સમય છે, આવવાનો સમય 8 અને આપણે ઘરેથી નીકળવાનો સમય છે 8:15 કશેક જવા માટે, અને છાપું 8 વાગે આવ્યું નથી. 8:15 નીકળવાનું છે તો 8:15 પહેલાં છાપું નહીં જ આવે તો નીકળી જશો કે રહેશો? છાપા માટે નીકળી જશો ને. કેમ? લક્ષ્ય. ગઈકાલે આપણી વચ્ચે 2 ભાઈઓ હતા, ધવલસિંહ અને બ્રાઉનસિંહ, એટલે સાગર. 2 નથી અત્યારે. ગઈકાલની વાર્તા એમ તમારી સાથે શેર કરું છું. મને સાગરે કીધું કે ધવલ પરીક્ષા આપવા જવાનો છે એટલે હું પણ એની સાથે જવાનો છું, એટલે રજા લેવા આવ્યો. મેં કીધું પરીક્ષા એને આપવાની છે, તારે શું જવાની જરૂર છે ભાઈ? તો કે હું એને કહીશ. મેં કીધું કહીશ નહીં, કાલે જીવન ક્રિયા છે. રાઈટ? સાગરે એક શિબિર કર્યો છે, પણ સૌથી મહત્ત્વની વસ્તુ તો વારંવાર અંદર જવી જોઈએ. તો તું રહી જા. પછી રાત્રે જમતી વખતે પાછા બંને જણા આવ્યા. જો કારણ શું કીધું ધવલસિંહે ખબર? ત્યાં છે ને બહાર મોબાઈલ મૂકવાની કોઈ વ્યવસ્થા હોતી નથી. પરીક્ષાની જગ્યાએ અંદર મોબાઈલ લઈ જવા દેતા નથી. એટલે આ ધવલસિંહ મારો મોબાઈલ રાખશે બહાર, ત્યારે હું પરીક્ષા આપીશ. જે બન્યું છે એક્ઝેક્ટ જે બોલ્યા છે એ જ મેં કીધું. એટલે મેં એમને શું કીધું કે ભાઈ એવું ના હોય,
અમેરિકન એમ્બસીમાં વિઝા લેવા જઈએ ને તો ત્યાંય અંદર કંઈ લઈ જવા દેતા નથી, પણ બહાર પાનના ગલ્લા હોય છે, દુકાનો હોય છે, એ લોકો રૂપિયા લે 10, 15, 20 રૂપિયા, તમારો મોબાઈલ રાખે. એટલે જો આખા દેશમાંથી એરફોર્સની એક્ઝામ આપવા કોઈ આવતું હોય તો બહાર એનો જુગાડ હોય. હવે તમે અત્યારે કેવો નિર્ણય લઈ લીધો મનોમન હશે યાર, એક મોબાઈલ રાખવા માણસને લઈ ગયા, થયું કે નહીં આવું મનમાં? પણ આપણને બિલકુલ ખબર નથી, બોલ્યા ગમે તે હોય, પણ એ બંને વચ્ચે શેનું આસ્વાદન થયું એ તો એ લોકો જ નક્કી કરી શકે. કદાચ એવું હોય કે 2 જણા સાથે જવાની મજા કરીશું, શિબિર બહુ થઈ ગયો, અથવા આપણને જ ખબર જ છે ને જીવન ક્રિયામાં શું થાય છે, કંઈ પણ હોઈ શકે. આપણે કોણ નિર્ણય કરનારા? આપણે તો પ્રસ્તાવ જ મૂકી શકીએ. તમને શું લાગે છે, બહાર મોબાઈલની વ્યવસ્થા થઈ શકે કે ના થઈ શકે? જો વિશ્વાસ હોય તો શું થઈ શકે? હું એક્ઝામ આપવા જાઉં તો શું કરું? હું ખાલી મારી જ વાત કરીશ. નજીકના કોઈ પણ દુકાને જઈને, રાઈટ, હું એને કહું ભાઈ હું અહીંયા પરીક્ષા આપવા આવ્યો છું, હું વિદ્યાર્થી છું, આ મારો મોબાઈલ તમે રાખશો? તમને શું લાગે છે ભારતમાં આ સંભવ છે કે નહીં? દુનિયા બદમાશોથી ભરેલી છે? ના, થઈ જ શકે. પણ આસ્વાદન ઉપર બધો જ આધાર છે, કારણ કે ચિત્રણમાં અવિશ્વાસ પડ્યો છે. ચિત્રણમાં અવિશ્વાસ પડ્યો. આ 5 ક્રિયાઓ પરિચય શિબિરમાં પૂરતી હોય છે, પણ છતાંય હું તમને 10 ક્રિયા વિશે વાત કરીશ. આશય એવો છે કે તમને પરિચય થઈ જાય પછી આગળ અધ્યયનમાં બાકીની ક્રિયાઓ પકડી શકાય. રાઈટ? દેખાય છે ને બરાબર? 10 ક્રિયા કરવાના છે આપણે. શેનો નિર્ણય કરીએ છીએ? કાર્ય અથવા વ્યવહારનો. તો આ ચયન આસ્વાદનપૂર્વક થાય છે, તુલનપૂર્વક વિશ્લેષણ થાય છે, અને ચિત્રણ. 5 ક્રિયાઓ આપણે જોઈ. હવે જોજો, આસ્વાદનમાં મેં તમને 3 કહ્યા. એક કીધું રુચિ, બીજું કીધું સંબંધ, અને ત્રીજું કીધું લક્ષ્ય. તુલનમાં પણ આવી જ રીતે વિભાગ છે, અને તુલનમાં 6 પ્રકારના તુલન છે. લખતા પહેલા તમને બતાવું કેવી રીતે તોલીએ છે. પહેલું તુલન છે પ્રિય. મને શું ગમે છે હું ત્યાંથી નિર્ણય લઉં. બીજું તુલન છે મારા શરીર માટે શું સારું છે, હિતમાંથી નિર્ણય લઉં. ત્રીજું તુલન છે મને મળશે શું, લાભમાંથી નિર્ણય લો. પ્રિય, હિત, લાભ. મને આંખને શું ગમે, કાનને સાંભળવું શું ગમે, મને કપડું કેવું ગમે, સ્પર્શમાં કેવું લાગે. આ બધું પ્રિયનું તુલન છે. તો જ્યારે તુલનમાં પ્રિય ચાલતું હોય તો રેલવેની ટિકિટ બુક કરીએ ને ત્યાંથી શરૂ થાય. જેમ કે મને બારીની બહારના દ્રશ્યો જેવા બહુ ગમે, તો રેલવે ઓથોરિટી પણ લખે છે પ્રેફરન્સ વિન્ડો સાઇડ. આ પ્રિયનું તુલન છે. પછી બર્થ તો મળવી જ જોઈએ તો જ બુક કરજો, નહીં તો નહીં. ઊંઘ પૂરી થવી જરૂરી છે. હિતનું તુલન. અને શતાબ્દીમાં કરશો તો તમને ભોજન મળી જશે. લાભનું તુલન. પ્રિયમાં એક ઇન્દ્રિય છે, હિતમાં આખું શરીર છે, લાભની અંદર મને મળશે શું, કોઈ પદ, પ્રતિષ્ઠા, પૈસા. આ 3 સમજાયું? હવે શરીરમાંથી બહાર નીકળીએ. તમારે મારે સંબંધ છે. હું સુખી થવાના પ્રયત્નમાં તમને દુઃખી કરી દઉં તો અન્યાય થયો. તો
તો હું પણ સુખી થાઉં અને તમે પણ સુખી થાઓ એવો વિચાર કરીને હું જો તુલન કરું તો એને ન્યાયનું તુલન કહેવાય. જેમ કે મને તમને સમજાવવાનું બહુ જ મન હોય પણ તમને સમજવાનું મન ના હોય અને હું તો ભલે 1 વાગ્યો આજ તો જમવાનું નથી આપવાનું, આજ તો કમ્પલસરી આટલું ભરવું જ પડશે, તો ન્યાયનું તુલન થઈ રહ્યું નથી. તો મારે મારા પ્રિયનું જ તુલન થઈ રહ્યું છે. તો મારાથી પછી બીજો માણસનો વિચાર કરું તો ન્યાયનું તુલન. હવે મારા પછી બીજો માણસ એકલો થોડો છે, આખા અસ્તિત્વમાં બધી અવસ્થાઓ છે ને, પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા. હું બધાને ધ્યાનમાં રાખીને તુલન કરું એને કહેવાય ધર્મ. કોઈના ધર્મમાં હું વિક્ષેપ નહીં કરું, કારણ વગર પાંદડું બી નહીં તોડું. કૂતરું બેઠું છે તો એની પૂંછડી પર પગ નહીં મૂકું. આ થયું ધર્મનું તુલન. એક પણ પદાર્થ વેરફીશ નહીં. મારી પાસે જે ટેમ્પો છે એ પૂરતો છે, મારે નવો ટેમ્પો લેવાની જરૂર નથી, કારણ કે નવો ટેમ્પો લઈને થોડું વધારાનું લોખંડ વાપરીશ અને આખી પ્રકૃતિની વ્યવસ્થાની અંદર હું કારણ વગર ખાડો પાડીશ. આવું હું નહીં કરું, મને સમજણ પડી ગઈ. તો શેનું તુલન કહેવાય? ધર્મનું તુલન. હું પ્લાસ્ટિકની કોથળી નહીં વાપરું, કારણ કે મને હવે ખબર પડી ગઈ કે પ્લાસ્ટિક પ્રકૃતિની વ્યવસ્થાઓમાં વિક્ષેપ છે. પ્રત્યેક પદાર્થ, પ્રત્યેક વનસ્પતિ અને પ્રત્યેક જીવ એના ધર્મમાંથી ખસે નહીં, એવા જ કામો મારાથી થશે. આ ધર્મનું તુલન. અમે જંગલમાં ટ્રેકિંગમાં જઈએ ને ત્યારે હું બધાને કહું કે ચોકલેટ ખાઓ તો એનું ફોતરું મારા ખિસ્સામાં નાખજો, પણ જંગલમાં નાખતા નહીં. મારા ખિસ્સામાં નાખશો તો મને ખરાબ નહીં લાગે, પણ જો તમે બહાર નાખ્યું તો એ ચલવી લેવામાં આવશે નહીં. એક કાચિંડો ખાય, એના પેટમાં એ રેપર ચોકઅપ થઈ જાય, કાચિંડો મરી જાય. આપણી જાણ બહાર આપણે કેટલી બધી જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડતા હોય. તો સભાનપણે તુલનમાં ધર્મ. હવે બધાને ધર્મ યાદ કરી લઈએ. પદાર્થ અવસ્થાનો ધર્મ અસ્થિ, પ્રાણ અવસ્થાનો ધર્મ પુષ્ટિ, જીવ અવસ્થાનો ધર્મ જીવવાની આશા અને માનવનો ધર્મ સુખપૂર્વક જીવવાની આશા. તો ચારેય અવસ્થાઓ એના ધર્મમાં રહે એવી રીતનું મારું કાર્ય અને વ્યવહાર થવો જોઈએ. આવું તુલન થાય તો પછી કોઈનો ટપકતો નળ જોઈને મારે શું એવો વિચાર આવશે નહીં. ધર્મનું તુલન. અત્યાર સુધી ધર્મ કોને માનતા હતા? આજે ઈશ્વર દર્શન થઈ ગયું, ખબર પડી ગઈ ને, ઈશ્વર પ્રાપ્ત છે, ઈશ્વર આનંદ છે, જ્ઞાન છે, સુખ છે. પ્રાપ્ત કરવાનો નથી, અનુભવવાનો છે. કણકણમાં છે એવું સાચું કે પ્રત્યેક કણ એમાં છે એ સાચું? પ્રત્યેક કણ એમાં છે. વ્યાપકની અંદરથી કોઈને બહાર નીકળવાની કોઈ જગ્યા છે નહીં. કણ કણમાં ઈશ્વર છે નહીં, ઈશ્વરમાં પ્રત્યેક કણ છે. એમાં હોવા માત્રથી બધા પોતાના ધર્મને અનુરૂપ છે. તો મારા તુલનમાં કોઈનો ધર્મ વિક્ષિપ્ત ના થાય એવી રીતે મારો કાર્ય અને વ્યવહાર. મતલબ કે મારે જે સુવિધા પ્રાપ્ત કરવાની છે એ પ્રાકૃતિક વ્યવસ્થાને ડિસ્ટર્બ કર્યા વગર કરવાની છે. હવે જો શું થયું, અસ્તિત્વમાં એટલી અદ્ભુત સજેલી છે વ્યવસ્થા, પૃથ્વીની સપાટી પર એટલા રિસોર્સિસ ઉપલબ્ધ છે કે નીચેથી ખોદી કાઢવાની જરૂર જ નથી. નીચેથી ખોદી કાઢ્યો કોયલો, ગરમી પચાવવાની તાકાત ગઈ, ગ્લોબલ વોર્મિંગ ચાલુ, નીચેથી બધું કાઢ્યું, નીચે બધું ખાલી થઈ ગયું, પોપડો બેલેન્સની બહાર ગયો, ભૂકંપ ચાલુ, એક પ્લેટ ખસે, સુનામી આવે. તો પ્રાકૃતિક જે ઓલરેડી ઐશ્વર્ય સજેલું છે, મારા કાર્યથી એ ડિસ્ટર્બ નહીં થવું જોઈએ. એવું જ પ્રત્યેક માનવ સુખી થવા ઈચ્છે છે. મારા કાર્ય થકી માનવ એના સુખી થવાના કાર્યક્રમમાંથી ક્યાંય બીજે જતો રહે નહીં, એ મારે જોવાનું. મતલબ કે ભ્રમનો ફેલાવો કરવાનો નહીં. જાણવાની કોશિશ કરો તો જ ભ્રમનો ફેલાવો ના થાય, નહીં તો અજાણપણે આપણે પણ ભ્રમનો ફેલાવો કરીએ. રાઈટ? આ શ્રુતિ મને કે
અંકલ શિબિર પતી જાય પછી આપણે શોલે પિક્ચર જોવા જઈએ, નવી મુંબઈમાં થિયેટર છે, બહુ મજા આવશે. આવું કીધું નથી હો, અને આવું કંઈ થિયેટરની મને ખબર નથી, ઉદાહરણ છે. તો શું એને ભ્રમ ફેલાયો? પિક્ચર જોવાથી મજા આવશે. પિક્ચર જોવાથી મજા આવે ના. થોડી વાર સારું લાગે, થોડી વાર, પછી પાછું જેવું હતું એવું. જો એક પ્રસંગ મને યાદ આવે છે, કહું. રાબિયા નામના એક સંતની આ વાત છે, વર્ષો પહેલાંની વાત છે. હું થોડુંક રૂપક બદલીને કહું છું. એક દિવસ હું નીકળ્યો તો ફૂટપાથ પર જે લાઇટ હતી, નીચે બધી ધૂળ હતી, એમાં રાબિયાજી કશું શોધતા હતા. એટલે મેં કીધું શું શોધો છો? તો કે સોય શોધું છું. સોય. એટલે હું લાગી ગયો. પછી શ્રુતિ આવી તો એ લાગી ગઈ, રાઈટ. કીર્તિબેન એ લાગી ગયા, ગોવિંદભાઈ લાગી ગયા, રાઈટ. ધારાપતિ પણ લાગી ગયા. પછી અમૃતભાઈ આવ્યા કે શું કરો સુરેશભાઈ? મેં કીધું આ 3 કલાકથી સોય ગોતીએ છે. તો રાબિયાજીને પૂછો તો ખરા, ખોવાની ક્યાં? એમાં પૂછવાનું શું હોય? રાબિયાજી જ્યાં શોધતા હતા હું શોધું છું. ના ના પૂછો. એટલે મેં રાબિયાજીને પૂછ્યું સોય ખોવાની ક્યાં? તો કે સોય તો ઝૂંપડામાં ખોવાની. તો અહીંયા કેમ શોધો છો? તો કે અહીંયા પ્રકાશ છે. તમે જેની ઉપર હસો છો, મારે તમને પ્રશ્ન પૂછ્યો છે, શું તમારું સુખ થિયેટરના અંધારામાં ખોવાયું છે? તો થિયેટરના અંધારામાં મળશે? ટેલિવિઝનની સિરિયલમાં ખોવાયું છે? મળશે? નહીં મળે. જ્યાં છે નહીં ત્યાં નહીં મળે. ક્ષણિક સંવેદનાત્મક ક્ષણિક તૃપ્તિ થશે. કોઈ ગમતું ગીત કોઈ ગાશે, કોઈ ઠેકડા મારશે, થોડીક વાર સારું લાગશે. અચ્છા લગ્ન, પાણીપુરી ખાઓ, અચ્છા લગે. એમાં ઇન્ફેક્શન હોય તો 15 દિવસ પછી ટાઇફોઇડ પ્રકાશિત થાય, ત્યારે ખબર પડે કે અચ્છા લગ્ન અચ્છા હોના નહીં. દિવાળી આવે ને એટલે બધે માવાની મીઠાઈઓ ચાલુ થાય, હા કે ના? 3 દિવસ પછી છાપામાં સમાચાર આવે કે ફૂડ વિભાગે અહીંયા દરોડો પાડ્યો અને 500 કિલો ગંદો માવો પકડી પાડ્યો. એ આપણે અંદર પધરાવી દીધો હોય થોડોક, પછી દુકાનનું નામ વાંચીને ધ્રાસકા પડે, હવે કંઈ ન થાય તો સારું. અને સહેજ પેટ ડિસ્ટર્બ હોય ને તો કે હા એ જો. આવું દર વર્ષે થાય અને દર વર્ષે માવાની મીઠાઈઓ વેચાય. આવું થાય કે નહીં? ધર્મ સમજાઈ ગયો? હવે જોઈએ સત્ય. તો સત્ય શું છે? વ્યાપકની અંદર બધું ડૂબેલું, ભીંજાયેલું, ઘેરાયેલું છે, એ સત્ય છે. તો કોઈ બખાડા કરતું હોય, રાડો પાડતું હોય, વિચિત્ર વર્તતું હોય તો ખબર પડવી જોઈએ કે ઉર્જાનો જ ખેલ ચાલી રહ્યો છે. વ્યાપકમાં ડૂબેલો છે એટલે ઉર્જિત છે, એની સમજણ પ્રમાણે વર્તે છે. એની સમજણની જેવી સ્થિતિ એવી એની ગતિ. આવું થાય તો એ માણસ પ્રત્યે કરુણા આવે, દયા આવે, દ્વેષ થાય નહીં. સ્થિતિ તેવી ગતિ. એવો વિચાર આવે કે એને પ્રિયનું તુલન ચાલી રહ્યું છે એટલે તો એવું જ કરે ને. એ પ્રભુ એ શું કરે છે એને એને ખબર નથી, એને માફ કરજો. કોનું વાક્ય છે આ? યેસુ ખ્રિસ્તનું. ખીલા ઠોકી દીધા છે, પણ શું કહે છે એને ખબર નથી. છ તુલન મેં કયા? ન્યાય, ધર્મ, સત્યની સાથે. તો પ્રિય, હિત, લાભ, ન્યાય, ધર્મ અને સત્ય. સત્યમાં પણ ખૂબ વિભાગ પાડી શકાય એમ છે. અત્યારે હું તમને 3 મુખ્ય સત્યની વાત કરું. મારે માથા ઉપર જે વાળ છે એ પ્રોટીનના અણુઓના બનેલા છે. આ થયું વાળનું પોતાનું વસ્તુગત સત્ય. વસ્તુગત સત્ય. આ પેન છે, નળાકાર છે, એની અંદર ઇંક છે કે ઇલેક્ટ્રોનિક વ્યવસ્થા છે, તો વસ્તુગત સત્ય. આ વાળ અહીંયા છે ત્યાં સુધી ક્યાં સ્થિત છે? માથા ઉપર. તો રક્ષણના અર્થમાં છે વસ્તુ સ્થિતિ સત્ય. હજામની દુકાને જાઓ અને વાળ કાપીને નીચે પડે, હવે વાળ શું છે? કચરો.
સંજવારીથી વાળી નાખશે, ડોલમાં નાખી દેશે. જે વાળ અહીંયા હતા ત્યારે વસ્તુ સ્થિતિ સત્ય રક્ષણ હતું, કચરા ટોપલીમાં ગયું. આના વાળ હું તિરુપતિ બાલાજીમાં જઈને ઉતારું મંદિરમાં, તો હવે સમર્પણ, રાઈટ, કે ભાઈ વાળનું સમર્પણ કર્યું. અને વાળ બધા ભેગા થઈને એમિનો એસિડની ફેક્ટરીમાં જાય, જેમાંથી વિટામિનની ટેબ્લેટો બને, તો રો મટીરિયલ સમજાય છે. વાળ તો પોતે પ્રોટીનના બનેલા છે, તો એ તો બનેલા જ રહેશે. વસ્તુ ગત સત્ય, વસ્તુ જ્યાં પડી છે, વસ્તુ સ્થિતિ સત્ય. પણ વ્યાપકમાંથી તો બહાર નીકળવાની કોઈ જગ્યા છે નહીં. સ્થિતિ સત્ય, સ્થિત છે જ, છે જ, છે જ, છે જ. સત્ય શબ્દને સંધિ વિચ્છેદ કરીએ, સત્ય જે છે. શું છે? વ્યાપક. એની અંદર જડ એકમો, વ્યવસ્થિત, ઉર્જિત, સંચાલિત. આ સત્ય. તો સત્યપૂર્વક તુલન કરીએ. હવે મિત્રો, તમને એમ થાય કે 6 પ્રકારના તુલન છે ને 3 પ્રકારના આસ્વાદન છે, એમાં આપણો કેવી રીતે ગજ વાગે? તો ચિત્રણ તપાસવું પડે. ચિત્રણની અંદર પડ્યું છે કાં તો ભ્રમ અને કાં તો સમજ. ભ્રમ પડ્યો છે કે હું શરીર છું, તો તુલનમાં પ્રિય, હિત અને લાભ જ થશે. ત્યાં સુધી ન્યાય ધર્મ સત્ય થવાનું નથી. તુલનમાં જ્ઞાન આવશે કે હું જીવન છું, શરીરથી અલગ વાસ્તવિકતા છું, શરીર ચલાવું છું, શરીર નથી, બીજો પણ મારી જેવો માનવ છે, એ પણ જીવન છે, એ પણ શરીર નથી, શરીરથી અલગ કોઈ વાસ્તવિકતા છે. તો ચિત્રણમાં હું જીવન છું, તો પછી તુલનમાં પ્રિય, હિત અને લાભની જગ્યાએ ન્યાય ધર્મ સત્ય આવશે. આસ્વાદનની અંદર રુચિમૂલકને બદલે સંબંધમૂલક અને લક્ષ્યમૂલક આસ્વાદન થશે. આ શિફ્ટ છે. હવે આ જે ખાલી ખાના છે એની વાત કરીએ. આ ભૂસી નાખું છું જેથી મારે સાઈડમાં લખવાનું ફાવે. જ્યારે હું ચિત્રણની અંદર શિફ્ટિંગ શરૂ કરું, તો ક્રમશઃ મારી સામે જે કંઈ વસ્તુઓ આવશે એ કેવી છે એને જ હું જોઈશ. તો ધીમે ધીમે મને વસ્તુની મૌલિકતાનો સાક્ષાત્કાર થવા લાગશે. બતાવું છું. આંખોમાં દેખાશે પાણી, પણ પાણીની મૌલિકતા સમજાશે કે આ પોષણ માટેનું દ્રવ્ય છે, માત્ર મારા માટે જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિ માટે. હા કે ના? પાણી વગર જીવસૃષ્ટિ સંભવ છે નહીં. તો પાણી આંખમાં તો દેખાશે પ્રવાહી, પારદર્શક. સમજણમાં શું આવશે? આ પોષક તત્વ છે. હવે પાણી બગાડી શકાશે નહીં. આ થઈ પાણીની મૌલિકતાનો સાક્ષાત્કાર. સાક્ષાત્કાર ક્રમશઃ વધતો જશે. શરૂઆતમાં અલગ અલગ પદાર્થો દેખાશે, પછી વધતા વધતા પદાર્થ અવસ્થાનો સાક્ષાત્કાર થશે. શરૂઆતમાં વનસ્પતિ જુદી જુદી દેખાશે, જુદી જુદી જ છે ને જુદી જુદી રહેશે, વિવિધતા. પછી વિવિધતામાં પ્રાણ અવસ્થાનો મૌલિકતાનો સાક્ષાત્કાર થશે. તો મૌલિકતાનો સાક્ષાત્કાર થશે. ક્રમશઃ જીવ અવસ્થાની મૌલિકતા, માનવની મૌલિકતા શું? મનાકાર કો સાકાર કરને વાલા, મન સ્વસ્થતા કા આશાવાદી ચૈતન્ય એકમ. માનવ સુખધર્મી છે અને કલ્પનાશીલતાની અસીમતાને કારણે વિવિધ કલ્પનાઓ થકી સુવિધાઓ ઉત્પન્ન કરે છે. આ કલ્પનાશીલતામાં વ્યાપક બેસી જાય તો નિરંતર સુખી થઈ શકે. આ માનવની મૌલિકતા છે. તો મૌલિકતાનો સાક્ષાત્કાર થશે. ક્રમશઃ સાક્ષાત્કાર પૂરો થતા થતા આ બધી મૌલિકતાઓ એકબીજા સાથે સજેલી કેવી રીતે છે? તો વ્યવસ્થાનો બોધ થશે. વ્યવસ્થાનો બોધ થવાથી આ વ્યવસ્થામાં જ મારે જીવવું છે એવો સંકલ્પ થશે. તો મૌલિકતાનો સાક્ષાત્કાર, વ્યવસ્થાનો બોધ. અને આટલી બધી અદ્ભુત વ્યવસ્થા સજી કેવી રીતે છે? તો કે વ્યાપકમાં ડૂબેલી, ભીંજાયેલી, ઘેરાયેલી હોવાને કારણે છે. વ્યાપક, ખાલી સ્થાન, અવકાશ, પરમાત્માનો અનુભવ થશે. હવે એનાથી જુદી રીતે જીવી શકાશે નહીં.
અનુભવનું પ્રમાણ પહેલાં સ્વયંની અંદર અને બહાર કાર્ય વ્યવહારમાં વ્યક્ત થશે. અત્યારે તમારા માટે પરિચય શિબિરમાં આ 5 ક્રિયાઓ સમજાય, એની માહિતી પૂરતી જાય એટલું ઘણું છે. અધ્યયનમાં આગળ વધવાથી ધીમે ધીમે મૌલિકતાનો સાક્ષાત્કાર, વ્યવસ્થાનો બોધ અને સત્યનો અનુભવની દિશામાં આગળ જશો. એને કહેવાય જાગૃતિ ક્રમ. આ છે 10 ક્રિયા. આ 10 ક્રિયાને ડાબી બાજુનું આખું કોલમ છે એને સ્થિતિ ક્રિયા કહે છે અને જમણી બાજુને ગતિ ક્રિયા કહે છે. મતલબ કે જેમ મેં તમને અંશમાં કીધું હતું, પોતાની ધરી ઉપર સ્થિર, એટલે ધરીને ફરતે ફરે છે પણ એ જગ્યાએ છે અને પછી ગોળ ગોળ પણ ફરે. તો એ રીતે સ્થિતિ અને ગતિ ક્રિયા છે. આસ્વાદન તમારી અંદર સ્થિત છે જ, નિર્ણયની દિશામાં આગળ વધીએ છીએ એટલે જમણી તરફ ગતિ જ છે. ઓકે, હવે આનું એક સાદું ઉદાહરણ આપી દઉં. તમને બધાને પપ્પા મમ્મીને યાદ કરો તો મમ્મી કે પપ્પા મૌલિકતા એમની કઈ મમતા કે વાત્સલ્યના મૂલ્યો, રાઈટ? આ મૌલિકતાનો સાક્ષાત્કાર બનેલો જ રહે કે બદલાઈ જાય? એટલે સ્થિત થઈ ગયો, બનેલો જ. પછી મને તો મારું ગમતું જ બધું કરવું છે, આ પ્રિય નામનું તુલન સ્થિર પડેલું છે. શિફ્ટ થાય, પ્રિયમાંથી હિત થાય, હિતમાંથી લાભ થાય, પણ જે સ્થિર હોય એ પ્રમાણે પછી ગતિ થાય. મિત્રો, આસ્વાદન ક્રિયાને મન કહે છે, તુલન ક્રિયાને વૃત્તિ કહે છે, ક્યારે ચિત્ત કહે છે? બધી જ મૌલિકતાઓનો સાક્ષાત્કાર થઈ જાય, સત્યનો અનુભવ થઈ જાય, બોધ પણ થઈ જાય. હવે 10 ક્રિયાઓ દેખાવા માંડી છે એટલે હવે સાક્ષાત્કાર કરવાની જરૂર રહે નહીં. એની એ ક્રિયાનું નામ થઈ જાય છે ચિંતન. તો જ્યારે નીચેથી ઉપરની દિશામાં જઈએ છીએ ત્યારે સાક્ષાત્કાર છે, અનુભવ થયા પછી એ ક્રિયાનું નામ છે ચિંતન. એને ચિત્ત કહ્યું, બોધ ક્રિયાને જ બુદ્ધિ કહ્યું, અનુભવ ક્રિયાને આત્મા કહ્યું. તો આત્મા એક ક્રિયા છે. જમણી બાજુ ચયન શેના માટે કરીએ છીએ? નિરંતર સુખી થવાની આશા છે. પ્રત્યેક નિર્ણય પાછળ આશા છે સુખી થવું. ચયન ક્રિયાનું નામ છે આશા. વિશ્લેષણ ક્રિયાનું નામ છે વિચાર. ચિત્રણની અંદર જ બધી ઈચ્છાઓ થાય છે. મિર્ચી વડા, બટાટા વડા, આદુ વડા, કાંદુ વડા, મેંદુ વડા, દાલ વડા, બટેટા વડા, ઈચ્છા. 11 હોય તો કીર્તિબેન બફ વડા, ખબર નહીં બફ શું હોય છે. આશા, વિચાર, ઈચ્છા. બોધ થાય પછી જે સંકલ્પ થાય એને કહેવાય ઋતંબરા અથવા પ્રજ્ઞા. અને છેલ્લે પ્રમાણિકતા. મિત્રો, આ થઈ 10 ક્રિયાના નામો. તમે જુઓ, નામો જૂના છે પણ વ્યાખ્યા અલગ છે, રાઈટ? મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ નામો તો પહેલાંય વપરાતા હતા, પણ નામોને સટીક વ્યાખ્યા એવી કરવામાં આવી છે કે તમે આંગળી મૂકીને જોઈ શકો. જેમ કે આસ્વાદન ક્રિયા, એને કીધું મન. હવે જો વાક્ય બોલીશ તરત પકડાઈ જશે. સુખની અપેક્ષામાં મન સતત ભટક્યા કરે છે. આ ખાઓ કે તે ખાઓ, આ પહેરું કે તે પહેરું, આને મળું, આ જાઓ. તમારામાંથી કેટલાને એકાગ્રતાનો અનુભવ થયો આ શિબિરમાં? કેમ? સુખનું સરનામું મળી જતાં ભટકતું મન એકાગ્ર થવા લાગે છે. સુખનું સરનામું મળે, સુખ દેખાવા માંડ્યું તો મન ભટકશે નહીં. તો આસ્વાદન ક્રિયાનું નામ જ મન. મન સુખની અપેક્ષામાં ભટકે છે. તો 10 ક્રિયામાંથી શરૂઆતમાં અધ્યયનના ભાગરૂપે પોતાની અંદર જોવાનું સતત ચાલુ રાખીએ તો પહેલું સ્ટેપ એ લેવાશે કે પ્રત્યેક વખતે મારા સ્વાદ કયો ચાલી રહ્યો છે. મારું ગમતું એટલે રુચિમૂલક આસ્વાદન, કે મેં સંબંધ જોયો, સંબંધમૂલક આસ્વાદન. ખાલી માનવ સાથેનો સંબંધ નહીં, પદાર્થ સાથેનો સંબંધ, વનસ્પતિ સાથેનો સંબંધ. મિત્રો, તુલસીનું પત્તું જોયા પછી, છોડ જોયા પછી જો એવું થાય કે મારી સ્વસ્થતા રહે એના માટેનો ઔષધીય પ્લાન્ટ છે
અને મારા વડવાઓએ અસંખ્ય વનસ્પતિઓમાંથી આને અલગ રીતે તારવી લીધો છે, તો પછી તુલસી ક્યારે દીવો કરો એનો અર્થ છે, નહીં તો ખાલી આગ બાળવા બરાબર છે. આ સમજાય છે? આપણે ત્યાં પૂજ્ય ભાવ તો આવી ગયો દીવામાં, પોતારામાં નહીં. હવે કેટલી વાર છે દીવો કરવાને? 7:30 વાગ્યા સુધી સૂતી જો. આ કોઈ ટાઈમ છે દીવો કરવાનો? તો દીવો મહત્વનો થઈ ગયો, માનવ ગૌણ થઈ ગયો. દીવો પદાર્થ અવસ્થા છે, જેને કહેવાય રહ્યું છે માનવ છે, એને શાસન સ્વીકાર્ય નથી. જો બધો તાળો મળતો જશે કે શાસન અને વ્યવસ્થામાં ફરક કેમ કર્યો, તો બીજા માણસને શાસનપૂર્વક ચલાવી શકાશે નહીં. વિકસિત એકમ અવિકસિતને નિયંત્રિત કરે, વિકસિત હોય એ અવિકસિતને નિયંત્રિત. આપણે જાગૃત થયા નથી અને આપણે બીજાને ચલાવવાની કોશિશ કરીએ. આપણને બધી સમજણ પડતી નથી ને આપણે શું કહે, તારી કરતાં વધારે દિવાળીઓ જોઈશ. એ બધા વડીલો હળે હળે થાય છે જે એના ઘરોમાં ઉપદેશ આપે છે. આમ કરવું જોઈએ, તમારે તેમ કરવું જોઈએ, કરશન કાકાએ તો માથે ઓઢવું જોઈએ, રાહી પગે લાગવું જોઈએ. આ શું જોઈએ? હુ યુ આર? પ્રસ્તાવ કરવો પડે. કેવી રીતે? આચરણપૂર્વક. ગોવિંદભાઈ કોઈક વડીલને પગે લાગે અને રાહી નાનો હોય તો સહજ રીતે પૂછશે, તમે વાંકા કેમ વળ્યા? હજી એને પગે લાગવું એનો કન્સેપ્ટ ક્લિયર નથી. અને એ વખતે ગોવિંદભાઈ એમ કહે કે આપણી કરતાં એમની અંદર આટલા ગુણો છે, તો એમના પ્રત્યે આદર વ્યક્ત કરવાની આ એક રીત છે. તો હું જ્યારે વાંકો વળું છું ત્યારે મારામાં પણ એ ગુણો આવે એવી અપેક્ષા મારી અંદર હું જગાવું છું. તો રાહી મોટો થાય પછી કહેવું પડે નહીં કે પગે લાગ. એની અંદર પણ સહજ રીતે સંસ્કારની લીટી પડી જાય. હા કે ના? શ્રુતિ ઊભી થા. નો શાસન તો કરાય નહીં. શ્રુતિબેન તમે ઊભા થશો તો પૂછશે શું કામ ઊભી થાવ? બધું બદલવું પડશે, ભાષાઓ બદલવી પડશે, આખી ક્રિયા શિક્ષણમાં લઈ જવી પડશે. શિક્ષણમાં શું કીધું અશોકભાઈ? શિક્ષકમાં કીધું મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, તો પ્રાણીઓને હાંકો, ખદેડો. અમારા કાઠિયાવાડમાં તો બહુ બધી મસ્ત મસ્ત હાવ ઝાડવા જેવો છે. જડ છે એટલે પદાર્થ અવસ્થા, ઝાડવા જેવો છે એટલે પ્રાણ અવસ્થા. ગધેડા સમજણ નથી પડતી, જીવ અવસ્થા. ક્યાંથી આવ્યો છો? કોણે મોકલ્યો તને? એટલે પેલાનું અધિમૂલ્ય નહીં, અવમૂલ્ય નહીં, નિર્મૂલ્ય. એ સમજી શકશે એવી કોઈ ક્ષમતા જ નહીં. એને કોઈ દી સમજણ ન પડે. આ જન્મ એળે ગયો એટલે એને માનવ તરીકે મૂલ્યાંકન થઈ રહ્યું નથી. માણસ છે તો સમજી શકે. માણસને પ્રાણી માન્યો ને એટલે આપણે ત્યાં દુકાનો ખુલી, ઘેટાઓને હાંકવાની દુકાન. અને ઘેટાઓને કેવી રીતે હાંકી શકાય? માન્યતાઓના પડળોને દ્રઢ કરીને હાંકી શકાય. કારણ કે પ્રાણીઓમાં માનવાની ક્રિયા થાય, માણસોમાં તો જાણવાની ક્રિયા થાય. રખેને જાણી જાય એવું કશું કરવાનું નહીં. એટલે પ્રશ્ન પૂછવાનો નહીં, હું કહું તેમ કરો. એટલે આદર્શ કોડ ઓફ કન્ડક્ટ આમ જ કરાય, બીજું કશું કરાય નહીં. સમજાય છે દુકાનો કેવી રીતે ચાલે છે? હવે તમને સમજાઈ જશે. તમે મારા વાડામાં આવો, રાઈટ, હું તમને દોઈ લઉં. હવે તમે મારા વાડામાંથી છટકી જાઓ. જો હું તમને કહું કે તમે ગાય નથી, તમે તો માનવ છો, તમારામાં કલ્પનાશીલતા છે, તમારામાં જાણવાની તાકાત છે, જાણો, તો તમે આમ વાડામાંથી માથું ઊંચું કરીને જોશો, અરે જગત કેટલું અદ્ભુત છે, સુંદર છે. તમે વાડ તોડીને ભાગી જશો બહાર. એટલે તમને ભય નામનો દંડો બતાડવામાં આવ્યો. આમ કરો નહીં તો નરક, તેલના તાવડામાં તળી નાખશે. આમ કરો નહીં તો કેટલી બીક બતાડવામાં આવી. 84 લાખ યોની
મને નાનો હતો ને ત્યારે હું એક ભાઈને 3 બહેનો, તો લાડકોડમાં બેન ઉપર ક્યારેક હાથ ઉપડી ગયો તો મારી બાએ મને કીધું હાથમાં થોર ઉગશે. એટલે મેં કીધું હવે મરાય નહીં, ભયપૂર્વક, રાઈટ, હાથમાં થોર ઉગે ખરા, પણ મારી ઉપર કેટલી એની અસર રહી એ હું તમને કહું છું. એન્જિનિયર થયો પછી મોટરસાઇકલ લાવ્યો અને મોટરસાઇકલમાં ઓઇલિંગ ને ક્લિનિંગ ને બધું જાતે કરતો. તો અમદાવાદમાં મોટા થતા હોય એટલે તમને ખ્યાલ હશે, અમદાવાદમાં ધૂળ ને બધું બહુ, તો હું કેરોસીનથી અમુક પાર્ટ ધોઉં. કેરોસીનની મને એલર્જી એવી મને ખબર ના પડી, પણ ધોયા પછી 3 ચોથે દિવસે મારા હાથની અંદર નાની પાણીની ફૂલ્લીઓ થાય. એ 10-15 દિવસ ફૂલ્લીઓ રહે, પસબસ ના થાય, પણ એટલો ભાગ જડ થવા માંડે અને પછી ચામડી નીકળી જાય, પાણી નીકળી જાય, પાછું હાથ નોર્મલ થઈ જાય. પણ એસોસિએશન ખબર ના પડે કે આ મોટરસાઇકલ ધોઈ એને કારણે થયું, કારણ કે 10-15 દિવસ પછી થાય. મને દરેક વખતે મારી બાના શબ્દો યાદ આવે કે આ બેનને મારી હતી ને આ થોર ઉગ્યો. અત્યારે મારા પિતાજી પણ શિબિર સાંભળી રહ્યા છે અને મારા બેન બનેવી પણ સાંભળી રહ્યા છે. એટલે અસર રહે, આજ સુધી અસર છે મનમાં, એનો સ્મૃતિમાં પડ્યું છે કે આવું કીધું હતું. પણ ભય છે, ભય. જો સંબંધ સમજાવાયો હોત તો, રાઈટ, કાલે મેં સાગરની સાથે વાત કરી કે બહુ ઓછા પરિવારો હોય છે જેમાં આખો પરિવાર શિબિર કરે. ખુશીનો ભાઈ શિબિર કરી રહ્યો છે, રાઈટ. આ ધવલસિંહ સાથે જે ગયો ને, મરુનસિંહ, એની વાત કરું. મેં કીધું ભાઈ તારી સાથે બેન છે, તમે બંને ભાઈ બહેન શિબિર કરો છો, કેટલું મંગલ કાર્યક્રમ થઈ રહ્યો છે, આગળ જતાં મમ્મી પપ્પા બધાને લઈ આવો, એના માટે તમે શિબિર સાથે કરો એ બહુ જરૂરી, સારું. તો ભાઈ અને બહેન બંને આપણે આજે બપોર પછી બધા સંબંધો જોવાના છીએ. તો એ બધા સંબંધો પરસ્પર ઉપયોગી અને પૂરકતાના સંબંધો છે, જાગૃતિ પ્રથમા આગળ જવા માટેના. હવે થોડાક શબ્દો જોઈએ આની સાથે સંકળાયેલા. મનોબલ, વૃત્તિબલ, ચિત્તબલ, બુદ્ધિબલ, આત્મબલ. કેમ? સ્થિતિમાં જેટલું છે એ બધાને બલ કહ્યું, ગતિમાં જેટલું છે એને કહ્યું શક્તિ. આશા શક્તિ, વિચાર શક્તિ, ઈચ્છા શક્તિ, પ્રજ્ઞા શક્તિ, પ્રામાણિકતા શક્તિ. તો સ્થિતિમાં બલ, ગતિમાં શક્તિ. અને આપણે ગઠનપૂર્ણ પરમાણુ, ભૌતિક ક્રિયા થવાની નથી, રાસાયણિક ક્રિયા થવાની નથી, એટલે હવે કદી મરવાના નથી. જીવન પરમાણુ છે, અમર છે. અક્ષય બલ શક્તિ સંપન્નતા. જેવું પોતાની અંદર સ્થિર થાય એટલે આત્મવિશ્વાસની લીટી પરમેનન્ટ રહે કે હું અક્ષય બળ શક્તિ સંપન્ન છું, મારે કશું હવે મેળવવાનું છે. શરીરની વાત નથી થઈ રહી, હા, આ બધી જીવનની વાત થઈ રહી છે. ઉંમર થતાની સાથે શરીરની શક્તિઓ ક્ષીણ થશે. હવે આના આપણી પાસે હજારો ઉદાહરણ છે. એમાં સ્ટીફન હોકિંગનું તો બહુ જ સટીક ઉદાહરણ છે. 14-15 વર્ષ સુધી ખુરશી સાથે જકડાયેલા હતા, રાઈટ. આંગળીના ટેરવા થોડાક હલતા અને પછી તો એ હલતા બંધ થઈ ગયા, ખાલી આંખની કીકી સહેજ હલે. એની મદદથી કોમ્પ્યુટરમાં અક્ષરોનો આમ ધોધ પડતો હોય, ધીમે ધીમે પાણી અક્ષર પડે, જે અક્ષર તરફ જોવે કોમ્પ્યુટર પકડી લે, આંખની કીકી ઉપર કેમેરો તકાયેલો. એ અક્ષર ભેગા થઈને શબ્દ બને અને શબ્દ ભેગા થઈને પછી વાક્ય બને. અને એમણે બ્લેક હોલ ઉપર થિયરી લખી છે, પુસ્તક લખ્યા, જ્યારે કે શરીર આખું જકડાયેલું. તો શરીરની શક્તિ ક્ષીણ થઈ જાય પણ જીવનની શક્તિ ક્ષીણ થતી નથી. તમારે પિક્ચર જોયું, એમના ઉપર ડોક્યુમેન્ટરી બની છે, થિયરી ઓફ એવરીથિંગ. मैं जीवन हूँ, शरीर चलाता हूँ, જ્યાં સુધી સ્વીકૃતિમાં હોય ત્યાં સુધી શરીર ચાલે. मैं जीवन हूँ, शरीर चलाता हूँ. તમને એક્સ્ટ્રીમ બતાવું છું કેવી રીતે શરીર ચાલે છે. બાળકની વય નાની છે, સ્વીકૃતિમાં માતાને કે કોઈને પણ જોઈને સ્વાવલંબનની એક ચયનની ક્રિયા થઈ ગઈ છે. હાથ નથી, જન્મથી જ
તમને ખબર હશે આસપાસ જીવતા કેટલાય લોકો અંધ હોય છે તો લાચારીમાં હોય છે, અને કેટલાય અંધ હોય છે કોઈ લાચારી નથી રાખતા, સંગીત શીખી જાય, ઘણું બધું કામ કરતાં શીખી જતા હોય, કારણ કે જીવનની પોતાની એ સ્વીકૃતિ છે. જ્યાં સુધી સ્વીકૃતિ છે ત્યાં સુધી શરીર ચલાવવાની ક્રિયા ચાલુ રહે છે. જો અકસ્માત પછી અડધું શરીર કપાઈને છૂંદો થઈ ગયું છે, આંતરડા પણ બહાર નીકળી ગયા છે, પણ જીવનની સ્વીકૃતિ હજી શરીર છોડવાની છે નહીં. ખ્યાલ આવે છે? આમાં સંકોચાવું નહીં, આને જોઈ લેવું ને સમજી લેવું, પોતાની અંદર દ્રઢ કરવું કે હું શરીર નથી, હું જીવન છું. જીવન શરીરને ચલાવે છે. જે જીવનની સ્વીકૃતિ હોય, આ તો પશ્ચિમના કોઈ બેન છે, પણ આપણા નાગમ્માને લગભગ 100 વર્ષની વય પછી પદ્મશ્રી પ્રાપ્ત થયું છે અને સંપૂર્ણ ફિટ. આ બધા તાજેતરના પ્રયોગો છે. બ્રેઇનની સર્જરી જ્યારે થતી હોય ત્યારે બ્રેઇનની અંદર આપણે જેમ ચામડીને અડે અને પીડા થાય એવું થતું નથી, પણ બ્રેઇનનો જુદો જુદો શરીરમાં નિયંત્રણ છે. ડૉક્ટરનું એવું કહેવું છે કે બ્રેઇનની સર્જરી થતી હોય દરમિયાન ભૂલથી કોઈક જગ્યાએ અડી જાય ચપ્પુ અને એ અંગ ડેમેજ થઈ જાય, એવું રોકવું હોય તો શું કરવું? તો પેશન્ટને બેહોશ રાખવાને બદલે હોશમાં રાખ્યો છે, ચાલુ સર્જરી અને વાયોલિન આપવામાં આવી છે. On the left hand, for example, somebody who's playing the violin, length of the string, pressure on the string, all those fast movements moving between one string to the other. Kept hitting something. બધું અંગ્રેજીમાં છે એટલે આપણે વધારે નહીં જોઈએ, પણ પોઈન્ટ સમજાઈ ગયો? કેટલુંક સિલેક્ટેડ બતાવીશ તમને. સ્વીકૃતિ હોય એ કરે. બધા જ અપંગોની એક સરખી સ્વીકૃતિ નથી હોતી. 10-12 साल का थे जबकि टांग नहीं है जी मेरे. 5-6 साल हो गए मैंने बाजू कटवा दी, नस ब्लॉक हो गई इससे. 2 साल हो गए मेरे को रिक्शा चलाते हुए. 150, 200, 250 रुपये बन जाते हैं बिल्कुल यार. कोई महसूस नहीं है रिक्शा चलाने के लिए. मैं दूसरे बंदों के आगे से भी निकाल लेता हूँ आगे रिक्शा. कोई मेरी बराबरी नहीं कर सकता रिक्शा चलाने में. उनकी देखो 2 टांग है यार, मेरी 1 टांग है. 1 टांग से पता कितना चक्कर घुमाता हूँ मैं, फिर भी वो पीछे ही छोड़ जाता हूँ उनको भी मैं. पहले तो किराए पे थी जी, फिर मैंने अपनी किस्तों पे ले ली है. अब देख लो जी शाम तक ही है सफर कितना होता है, कम से कम 40-50 के तो गेड़े તો બે સરખા અપંગ હોય, એકની સ્વીકૃતિ अच्छी હોય भी माड़ी भी निकट जाती है कोई सवारी तो शम ये करे, समझदार बीजानी हो गई, स्वीकृति आप હોય તો कैसे ભીખ માગે. खींचोगे, कैसे ले जाओगे, चला રાઈટ? लोगे. શરીર સુવિધાના અર્થમાં બંનેના સરખા છે. चलाया वैसे मजबूरी के लिए चलाया भैया मैंने. मेरे हाथ नहीं है पैर नहीं है भाई. भैया मेरे बच्चे हैं छोटे छोटे, मेरे बच्चों को कौन खाना खिलाएगा करके कौन देगा.
पत्नी पूरी होगी मेरी, 1.5-2 साल हो गए तो उसको मित्रों भी। हाथ बच्चे को નથી मैं એક पाल ને रहा પગ हूँ अपने નથી गोद એક. में। जो काम मिला मैंने कभी हार नहीं मानी मैंने अपनी। तो जब तक अपना हाथ पैर चलेगा, देखो हम रिक्शा चलाएंगे चलाएंगे। ઠીક છે. એક સમયમાં ડાન્સ બહુ ફેમસ થયો હતો. ખૂબ નાની ઉંમરમાં આટલી બધી જે મોટર સ્કિલ ડેવલપ થાય છે. માં કે મારી દીકરી ચંચળ બહુ છે. ગુડ ન્યૂઝ કહેવાય કે બેડ ન્યૂઝ કહેવાય? એક ભાઈ પાછલા નિકોરા શિબિરમાં કહેતો મારો છોકરો બહુ ધમાલ્યો છે. તો મેં કીધું પેંડા લાવો સાંજે 5 કિલો અને બધા શિબિરાર્થીઓને ખવડાવો. એટલે એકદમ ચોંકી ગયા કે શું વાત કરો. મેં કીધું પેરાલિસિસ નથી થયો ને. પેરાલિસિસ થયો હોય તો કોઈ તફાલ કરી શકે? આપણી પોતાની સમજ નથી એટલે આપણને બાળકમાં તોફાન દેખાય છે. હકીકતે ઉર્જાનો અદ્ભુત ખેલ છે, પણ આપણું ધ્યાન જતું નથી. કારણ કે આપણી જેવી સમજણની સ્થિતિ તેવી જ આપણી નિર્ણયની ગતિ. સમજાયું? રુચિમાં તોફાન બેઠેલું છે. સ્વાદ શેનો લઈ રહ્યો છે? તોફાનનો. પણ જો સંબંધનો સ્વાદ આવે એટલે કે સંબંધનો ટેસડો હોય તો આમ કોલર ઊંચો કરે ને મારો છોકરો, રાઈટ, ઘરના 4 બલ્બ તોડી નાખ્યા ઓશિકાથી તાકીને. હવે હું એમ નથી કહેતો બલ્બ તોડવા યોગ્ય વસ્તુ છે, એના માટે એ પદાર્થ અવસ્થા પણ નથી, એના માટે ફેંકમ ફેંકી જ છે. ક્રમશઃ આપણે કયો સંવાદ કરીએ છીએ એની સાથે, એની પર બધો આધાર. મેં ગઈકાલે તમને ડોલ્ફિનની વાત કરી હતી. હવે કમ્પેર કરવાનું પોતાની જાત સાથે. ગઈકાલે મેં સિંગલ ડોલ્ફિનનો ખેલ બતાડ્યો હતો. આપણે માનવોને પણ હાંકવાવાળા માનવો છે. વોલ્યુમ મયુરભાઈ થોડું ઓછું રાખો, આનું વોલ્યુમ. મિત્રો, ખેલમાં જે બધું સરસ લાગતું હોય છે એવું હોતું નથી. મેં કહ્યું છે અગાઉ તેમ, ઇલેક્ટ્રિક કરંટ, પછી પ્રાણીઓને ભૂખ્યા રાખવાના, પરફોર્મ કરે તો જ ખાવા આપવાનું, એવું વારંવાર કરવાથી પ્રાણીઓ ઈશારા અને ભોજનની સાથે પોતાના કાર્યને આઈડેન્ટિફાય જોડતું થઈ જાય છે. એટલે ખાલી એક ઈશારા ઉપર પછી ખેલ કરે. આ જે બધા રેકોર્ડેડ શો હોય છે ને એમાં અડધો ભાગ બતાવે નહીં. એકચ્યુઅલી એક ખૂણામાં ડ્રમ હોય, એમાં થોડી માછલીઓ હોય, પરફોર્મ કરે એટલે મોઢામાં માછલી નાખે. કેટલીક વિડીયોમાં તમને જોવા મળે, કેટલાકમાં બતાવે નહીં એવું, જેથી એમનો શો માર્કેટ થાય. લગભગ રોડ ઉપર નટ બજાણિયાના ખેલો પણ આવા જ હોય છે. આહાર અને ભય, મદારીના ખેલો પણ આવા જ હોય છે. એક સમયમાં તો રીંછના પણ ખેલ કરતા, આ બધા પશુઓને પાળે, બરાબર. તો ટ્રેન કરવાથી આ બધું થાય. તો મિત્રો, હવે તમારા પ્રશ્નો લઈ લઈએ. ખાસ કરીને જીવાક્રિયા સંબંધે, ભગવાન સંબંધે કંઈ પણ હોય તો. ક્વેશ્ચન? हाँ जी.
જે કરીને 25-30 વર્ષ પહેલાંની વાત છે. અને હું નાનપણથી શાસ્ત્ર વાંચતો. મહાભારતમાં કથા આવતી, એમાં આપણે ઘણા બધાએ સાંભળ્યું હતું કે અર્જુન પુત્ર અભિમન્યુ માતા સુભદ્રાના પેટની અંદર વિદ્યા ભણ્યા, સાંભળી અને પછી પ્રયોગ કરેલો. તો ત્યારે ઘણા બધા વિરોધ કરતા કે આ શક્ય જ નથી, શાસ્ત્રમાં આ બધું હંબક ખોટી વાતો છે. તો આજે તમારા શિબિરમાં તમે જે માતાના ઉદરની અંદર બાળક 3 કે 4 મહિનાનું હોય અને રિસ્પોન્સ આપે એવું સાંભળ્યા પછી એ નિર્ણય દઢ થયો મને કે આ થઈ શકતું હોય તો એ 9 મહિનાનો અભિમન્યુ ચોક્કસ ગ્રહણ વિદ્યા કરી હોય. આ એક મને અનુભૂતિ થઈ આજે. હવે એક માનસિકતા એવી આપણી થઈ ગઈ છે કે યુરોપ કે વિદેશ એ લોકો જે કંઈ નિર્ણય આપે તો એ 100% સાચું. આપણા શાસ્ત્રનું હોય છે ઘણીવાર, તો એવું કહેતા હોય ભાઈ આપણા શાસ્ત્રનું તો કેવી રીતે માનવું. એટલે જે આ સમન્વય કર્યો, એક એવી જ રીતે આપણે જે ભીમની થોડીક વાત કરી હતી 1-2 દિવસ કે પેલું હાથી બાબતનું, ત્યારે કીધું કે હાથી કંઈક આમ અધર ચડાયો. તો એના સંદર્ભમાં મેં ક્યાંક વાંચેલું કે ગુરુત્વાકર્ષણની ક્રિયાથી ઉપર કોઈ પદાર્થ જાય તો નીચે આવતો નથી. એટલે શાસ્ત્ર સાથે અને આજના તમારા શિબિર સાથેનો સમન્વય જોઈ ખૂબ હું ખુશ થયો. અને બીજું એક એ કહેવાનું કે પવન, પ્રકાશ અને સુગંધ, અગર તો ખુશ્બુ, એને પદાર્થમાં ગણાય કે શેમાં ગણાય? એનો જવાબ પવન તો વાયુ જ છે, પદાર્થોનું વિરલ સ્વરૂપ એટલે પવન. પ્રેશરના ડિફરન્સને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે એ તો પદાર્થ જ છે. પ્રકાશ એ પણ પદાર્થનું તપ્ત બિંબ, મેં કહ્યું ને, આવેશિત સ્વરૂપ ગણો એને. પદાર્થ આવેશિત થાય, જેમ કે લોઢું ગરમ કરો તો પ્રકાશ નીકળે, એવી જ રીતે કોઈ પણ વસ્તુ વાઇબ્રેટ થાય તો ધ્વનિ નીકળે, એટલે એ તો પદાર્થ અવસ્થા જ છે. પણ પહેલું જે તમે કીધું એની અંદર હું થોડી સ્પષ્ટતા કરું. કલ્પનાશીલતાના ફેલાવ અંતર્ગત માણસ ઈચ્છે તે કલ્પના કરી શકે, રાઈટ? તો આપણી પાસે જે પણ વાર્તાઓ છે, કથાઓ છે, એને તમે આંખો બંધ કરીને માની ન લઈ શકો કે એક્ઝેક્ટ આમ થયું હશે. ભીમે લાત મારીને હાથી ઉછાળ્યો તો પ્રશ્ન એ પૂછવો પડશે કે ભીમની સાઇઝ કેવડી હતી ને હાથીની સાઇઝ કેવડી હતી. મેં પિગમી મંકીનું ઉદાહરણ આપ્યું હતું, રાઈટ? કે હાથમાં મેં વાંદરું પકડ્યું. હવે હાથની અંદર વાંદરું પિગમી સાઇઝનું આવે છે. આપણે ખાલી વર્ણનથી બધું માની લેવામાં ફસાઈ જઈએ. જેમ કે તમે અભિમન્યુની વાત કરી, તો જ્ઞાનની ભૂખ છે એટલું ગર્ભાવસ્થામાં થાય, પણ કૌશલ્ય, મોટર સ્કિલ એ તો શરીરના વિકાસ પછી જ થનારી ઘટના. એટલે 7 કોઠાનું જ્ઞાન પેટમાં રહીને શીખી લીધું હશે એમ કહેવાના બદલે બધું શીખવાની તૈયારી થઈ હશે કે જાણવાનું મન થયું હશે, એવું વધારે ઉચિત લાગે છે જીવન વિદ્યાની રોશનીમાં. કારણ કે હજી શરીર પૂરું વિકસ્યું નથી. અને બીજું, જે શરીરને જીવન ચલાવે છે એ શરીરના વિકાસ જેટલો થાય એ પ્રમાણે જ ચલાવી શકે. જેમ કે અગાઉ કેટલી શરીર યાત્રા પછી જીવન આવ્યું છે, તો માના પેટમાંથી બહાર નીકળીને દોડવા કેમ નથી માંડતું બાળક? તો શરીરની જે રચના છે એ જેટલી વિકસિત થાય તે પ્રમાણે એને ચલાવી શકે, બરાબર? એમ એટલે તમારા ઘરમાં માઇક્રોવેવ હોય ને તમે ઓવન ચાલુ કરીને કહો કે આ ઠંડો થવું જોઈએ તો ના થાય. એ સુવિધા છે ને સુવિધાને ચલાવવાની ગમે એટલી ઈચ્છા હોય, સુવિધા કેવી છે એને અનુરૂપ જ ચાલે. એટલે જીવનમાં એવી તાકાત નથી કે એક પગ નથી તો પગ ઉગાડી દે. ઓકે? એટલે જે કૌશલ્યો હાથના છે તીર ચલાવવાના એ પેટની અંદર આવડી જાય એ વાત મને સ્વીકૃત નથી લાગતી. પણ પશ્ચિમવાળી જે મુદ્દો છે ને, હું તો ત્યાં ભણ્યો ને ભાઈ, ત્યાંય આપણી જેવા ભૂવા છે, રાઈટ? આ બધી ગોળામાં જોવે, આપણે બધી હાથ જોવે, આપણે મોટા ગોળામાં જોવે, પેલા કાચના ગોળામાં જોવે. ત્યાંય ડાકણો છે, ત્યાંય ભૂત પ્રેત છે, અને ત્યાંય એટલી શું કહેવાય ગહન માન્યતા છે. મેં મારી દીકરાની જ વાત નહોતી કરી, એ જર્મનીના ભૂતિયા ટ્રેકમાં ગયો હતો,
હવે તમે ગૂગલ કરશો એટલે એ ભૂતિયા ટ્રેક, ભૂતિયા ખંડેરો એનું જ બધું વર્ણન છે. મેં કીધું તને કંઈ ભૂત મળ્યું તો કે ના. એટલે માન્યતા અંતર્ગત તો માનવજાત બધે ગમે તે વસ્તુ માનતી હોય. પશ્ચિમમાં શું થયું છે, આપણે જ્યારે સંસ્કૃત ભાષામાં પ્રચુર હતા ત્યારે હજી યુરોપમાં તો કેટલી વસ્તુનો વિકાસ જ નહોતો. એટલે સભ્યતામાં આપણે એ રીતે આગળ છીએ, પણ બધું જ આપણું સારું છે એવું ના કહેવાય. જે સમયમાં રામ થયા છે એ સમયમાં કોઈની પત્નીને ઉપાડી જનારા રાવણ પણ થયા છે. હા કે ના? જે સમયમાં ગાંધીજી થયા એ જ સમયમાં ગોડસે થયો ને મારી ના કરનારો. બધું જ સમાંતર. આપણે એમાંથી એ તારવી લેવાનું છે કે આ વાર્તામાંથી મારે લાયક શું. અત્યારે વર્તમાનની શક્તિ નામનું એક પુસ્તક બહુ ફેમસ છે. અમેરિકન લેખક છે એખાર્ટ ટોલ. પુસ્તકનું નામ છે પાવર ઓફ નાવ. હવે આપણે કેટલા વખતથી વર્તમાનની વાત કરીએ, એટલે મનમાં આપણને એમ થઈ ગયું કે આપણું શાસ્ત્ર ફાઇનલ, તો પછી બંધ થઈ જશે. હવે બીજો મુદ્દો, કોને શાસ્ત્ર કહેશો? કેટલા લોકોએ ભાગવત વાંચ્યું છે? સાંભળ્યું નથી કીધું, વાંચ્યું કહું છું. ઓકે, ભાગવત વાંચ્યું છે. ભાગવતની અંદર રાધાજીનું પાત્ર છે? નથી. ભાગવતમાં રાધાજીનું પાત્ર નથી, છતાંય દેશમાં મંદિરો રાધાકૃષ્ણના છે. સમજાય છે? કૃષ્ણના પત્નીનું નામ રૂકમિણી છે. આજે પણ આપણા જૂના મંદિરોમાં કૃષ્ણ ભગવાન જ્યારે સુવડાવવામાં આવે ત્યારે એમને રૂકમિણીજીનો પત્ર વંચાવવામાં આવે છે. રૂકમિણીજી રિસાઈને ગયા છે. તમે દ્વારકા જાઓ તો બેટ દ્વારકા, રૂકમિણીનો મહેલ અલગ છે કૃષ્ણના મહેલથી. તો આપણી પાસે જે પણ ચરિત્રો થયા પછી જે વાર્તાઓ છે ને એ બધામાં મસાલા અલગ અલગ છે. તો કોને શાસ્ત્ર કહેવું? આ પ્રશ્ન પૂછવાનો છે. આપણી પાસે તો પ્રિન્ટિંગ પ્રેસમાંથી પ્રિન્ટ થઈને આવેલું મટીરિયલ છે. હવે સુરતના ગજાનન બુક ડિપોએ છાપ્યું હોય, અમદાવાદના સાહિત્ય મુદ્રણાલયે છાપ્યું હોય. છાપનાર પહેલાં કમ્પોઝ કરનારને મન થાય કે આવું થોડું હોય તો થોડુંક વધારે એની અંદર નાખ્યું હોય કે ઉડાડી દીધું હોય. મિત્રો, મહાભારતના કૃષ્ણનું ચરિત્ર બિલકુલ અલગ છે અને બ્રહ્મવૈવર્ત પુરાણના કૃષ્ણનું ચરિત્ર બિલકુલ અલગ છે. હું જેની પાસેથી સંસ્કૃત શીખતો એને મેં કીધું મને રાધાજી જ કંઈ મળતા નથી, તો કે એક પુસ્તક છે પણ એ ઘરમાં ન રખાય. અને એ પુસ્તક મેં પછી શોધી કાઢ્યું, દુકાનમાં જ જોયું અને ત્યાં જ પાછું મૂકી દીધું. કારણ કે એની અંદર એવું વર્ણન છે કે જે ઘરમાં બાળકો વાંચીને સીધા જ આપણને પ્રશ્નો પૂછે ને આપણે ચોભીલી પરિસ્થિતિમાં મુકાઈ જઈએ એવું બીભત્સ વર્ણન છે એની અંદર. તો આખી માનવ જાત, એમાં ભારતીયો, આપણી પાસે જે પુસ્તકો છે એ પુસ્તકો ખરેખર કોઈ માણસોએ જ લખ્યા છે એવી આપણી અંદર સ્વીકૃતિ જ નથી આવતી. આપણે પુસ્તકોને હંમેશા કીધું કે કોઈ કે લખ્યા. કોણ? એ કોઈ એટલે પછી ભગવાન નામ કંઈક આપી દીધું અને એ ફાઇનલ જ છે એવું કહી દીધું. એટલે બધું જ આપણું સારું એવું નહીં અને બધું પશ્ચિમનું ખરાબ એવું નહીં. આપણે તો એટલે વર્તમાનમાં જ પ્રશ્ન પૂછવો, એનાથી જિંદગીમાં શું ફરક પડશે. હું તો આટલું સિમ્પલ જાણું. રાઈટ? હાજી કવિરાજ, મારી જિંદગીના રોજ જીવાતા પ્રશ્નોમાં શું ફરક પડે છે? તો કામનું નહીં કે ના આ ખો કરતી હતી, જીવન વિધાન શિબિરમાં બેસવાથી ઉધરસ મટે? ના મટે. જ્ઞાનની ચર્ચા કરવાથી ઉધરસ મટે? ના મટે. ગળામાં ચેપ લાગ્યો હોય તો એને અનુરૂપ ઔષધ લેવું પડે તો ઉધરસ મટે. 2 પુસ્તકો વાંચેલા કોરોના પીરિયડની અંદર, ગુણવંત શાહના માનવ સ્વભાવનું મહાભારત અને માનવતાનું રામાયણ. મને એમ છે આ 2 બોધ પૂરતા છે. જો ભાઈ, મેં કનૈયાલાલ મુનશીનું શ્રી કૃષ્ણનું જે ચરિત્ર છે કૃષ્ણાવતાર વાંચ્યું. એમણે શું કર્યું છે મુનશીજીએ? કૃષ્ણને બિલકુલ માનવ જેવા ચિતર્યા છે. જે આપણી અંદર પેલો દેવભાવ છે એને બધાએ માનવ બનાવી દીધા છે. પણ તમે કૃષ્ણના પ્રેમમાં પડી જાઓ મુનશીજીને વાંચો ત્યારે, કારણ કે આપણી બાજુમાં બેઠા હોય એવા કૃષ્ણ દેખાડ્યા છે એને. ઓકે, હમણાં આપણી વચ્ચે અમીશ નામનો લેખક છે, ઇમોર્ટલ્સ ઓફ મેલુહા, શિવા ટ્રાયોલોજી, 3 પુસ્તકો લખ્યા છે એમ. સતી નામ જ છે એની અંદર.
રાઈટ, મહાદેવ. હવે એને એવી રીતે વર્ણન કર્યું છે જાણે હિમાલયના કોઈ એક ક્ષેત્રમાં એક પ્રજાતિ વસતી હતી. મને તો ભારતીયોને સેલ્યુટ કરવાનું મન એ અર્થમાં થાય છે કે પુસ્તકોનો વિરોધ નથી થયો. લોકોએ ખુલ્લા મને પુસ્તકોને વધાવ્યા છે અને વાંચ્યા છે. નહીં તો કોઈક કોન્ટ્રાક્ટર ઊભો થઈને કહે કે હે આવું કેમ લખ્યું, અમારા મહાદેવનું આવું લખાય, એમ કરીને હામાં ત્રિશૂળ વીંજવા માંડે. તો કમસે કમ આપણે વાર્તા તત્વની તરીકે પણ એને લીધું છે. મને પોતાને હંમેશા એવું લાગ્યું છે કે આપણી પાસે જે વસ્તુ લખાઈને આવી છે ને એમાં કોઈક આદર્શની કલ્પના કરવામાં આવી, પણ જે લેખક હતો એને એની કલ્પના પ્રમાણે આદર્શ મૂક્યો. રાઈટ. હવે હું રામાયણ વાંચું તો રામજી વનવાસથી પાછા આવીને સીધા કૈકેયીને પગે લાગે છે કે માં તારો મારી ઉપર કેટલો મોટો ઉપકાર, જો હું મહેલમાં રહ્યો હોત તો આટલું બધું શીખી જ ના શક્યો હોત, તો મને વનવાસ મોકલીને તે મારી જિંદગીમાં મોટું કલ્યાણ કર્યું છે. હવે આમાંથી શ્રેષ્ઠ તત્વ દેખાય છે કે કૈકેયીએ ગમે તે કીધું હોય, પણ રામજીએ તો વનવાસની અંદર પણ ગુણ ગ્રહણ જ કર્યો. તો હવે હું રામજીની પૂજા કરું છું તો મારામાં એવો ગુણ જોવાનો સ્વભાવ આવે છે? હું બીજાના અવગુણ જોઉં છું, ગુણ જોઉં છું? તો જય શ્રી રામનો મતલબ છે આ સમજાય છે? એમ છે. તો આપણી પાસે જે ચરિત્ર નાયકો છે એમાં શ્રેષ્ઠતા શું છે? તો શ્રદ્ધા શબ્દ મેં વ્યાખ્યાયિત કર્યો હતો. શ્રેષ્ઠતા કી ઓર ગતિત હોને કા ભાવ, એટલે શ્રદ્ધા, એટલે ભાવ મારે એવું થવું છે અને હવે હું એમાં કામ કરવા માંડું એટલે પૂજ્યતા. કેટલું સિમ્પલ થઈ ગયું. શ્રેષ્ઠ થવાની તરફ મને જવું છે તો શ્રદ્ધા. તો મારા શ્રદ્ધાના કેન્દ્રોમાં કોઈ ચરિત્ર છે, કોઈ વ્યક્તિ છે, તો શું મેં શ્રેષ્ઠતા ઓળખી છે? અને પછી પૂજા કરું છું તો શું ડેઈલી મારી જિંદગીમાં શ્રેષ્ઠતાની દિશામાં હું આગળ વધું છું કે હું એક નિશ્ચિત કર્મકાંડ જ કરું છું? એટલે આપણે સાવ સાદો પ્રશ્ન પૂછી લીધો. શાંતિ વધે છે, હળવાશ વધે છે, સંતોષ વધે છે, માણસો વહાલા લાગે છે, આજુબાજુ ડખા ઓછા થાય છે. જો થતું હોય તો કરવું, નહીં તો ટાઈમપાસ. ખારીસિંગ, ભરૂચી દાણા, અમદાવાદથી ઉપડીએ મુંબઈ સુધી જાઓ તે વચ્ચે ભરૂચી દાણા આવે, એમાં કંઈ લેવાનું ના હોય પણ તમારો ટાઈમપાસ થઈ જાય. થોડોક ટાઈમ ફોતરા કાઢવામાં જાય, થોડોક તમે હળી ગયેલા વીણવામાં જાય, થોડોક ખાવ પછી ફરિયાદ કરવામાં જાય કે ખારા બહુ છે કાં તો ખોરા બહુ છે, એવામાં ભરૂચ પતી જાય, સુરત આવી જાય. ભરૂચી દાણા. ચાલો, શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. સમય થઈ ગયો. યસ, તમારે પ્રશ્ન પૂછવો છે? હા, પ્રશ્ન લઈ લઈએ. માઇક આપો ને ભાઈ. એકચ્યુઅલી આપણે વાલમ ટીવી ઉપર લાઈવ છીએ અને ક્યાંક એને પછીનો પ્રોગ્રામ પણ હોય. બધા પ્રશ્નો ભોજન પછી જ લઈ શકીએ. લાસ્ટ એક લઈ લઈએ. મૃત્યુ એટલે શું, કેવી રીતે થાય છે? જીવન નિત્ય હોય તો એ જીવન પુનઃ શરીર અને નિત્ય હોય એને પ્રાપ્ત કરતું હોય બીજું શરીર, તો એ શરીર પ્રાપ્ત કરે છે એમાં કયા શરીરની કેટેગરી નક્કી કરે છે અને એ કોણ નક્કી કરે છે? ખૂબ સરસ. ક્વિકલી કહી દઉં. મૃત્યુ શરીરનું થાય છે, મારું મૃત્યુ થતું નથી. પ્રત્યેક નિષ્કર્ષ પૂર્વક જ હું નેક્સ્ટ સ્ટેપ લઉં છું. એકવાર મેં એર કન્ડિશન એસી 2 ટાયરમાં પ્રવાસ કરી લીધો પછી હું થર્ડ ક્લાસમાં પ્રવાસ કરવાનો તો નિષ્કર્ષ કાઢતો નથી. એટલે માનવ શરીર જ લે તો જ જાગૃતિ પથની યાત્રા થાય આગળ. એટલે બધી ઢગલાબંધ પ્રાણીઓની વાત એક સાઈડમાં છે. જ્યાં મારું આગળ જાગૃતિ પથમાં યાત્રા થશે એવી માતા અને પિતા હું પસંદ કરું છું. એ રીતે હું નેક્સ્ટ શરીર લઉં છું. આવી રીતે શરીરની પરંપરા ચાલ્યા કરે છે. પ્રત્યેક યાત્રા દરમિયાન હજી વધુ જાગૃતિ તરફ આગળ વધીએ છીએ. પૂર્ણતા પ્રાપ્ત થયા પછી શરીર લેવું કે નહીં લેવું એ ચોઈસ રહે છે. ઉપયોગિતાને પૂરકતા પૂરક શરીર લેવાય છે. જમ્યા પછી આવશો એટલે હું તમને પંચકોટી માનવ, દેવી, દેવતા, અવતાર, ભૂત, પ્રેત, ચૂડેલ આ બધા બતાવી દઈશ. ધન્યવાદ.